रामचंद्र भगवान की जय। सुखदेव जी महाराज की जय। भागवत भगवान की नमः पार्वती पतये हर हर महादेव हर। अष्टम स्कंद में मनवंतर लीला है। मनवंतराणी सद्धर्म અને નવમ સ્કંદમાં ઈશાનું કથા છે। ઈશ એટલે પરમાત્મા। ઈશ શબ્દ ઈટ ધાતુથી બન્યો છે। અંગ્રેજીનો ઈટ નહીં, હા, સંસ્કૃતનો। ઈટ ધાતુનો અર્થ થાય છે ટુ ગવર્ન, એટલે કંટ્રોલ કરવો। જે સંપૂર્ણ બ્રહ્માંડને કંટ્રોલમાં રાખે છે તેને કહેવાય છે ઈશ। અને ઈશાનું એટલે ઈશ્વર અને અનુ એટલે અનુયાયી એટલે ભગવાન અને ભગવાનના ભક્તોની લીલાનું જેમાં વર્ણન છે એનું નામ છે ઈશાનું લીલા। જો આ દેશમાં પ્રસિદ્ધ રામ 3 થયા અને પ્રસિદ્ધ ભરત પણ 3 થયા। આ પ્રસિદ્ધ રામ એટલે ભાર્ગવ રામ, જેનું બીજું નામ છે પરશુરામ। પછી રામ એટલે અવધપતિ દશરથના પુત્ર રામ, અને ત્રીજા બલરામ એટલે શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા એટલે મોટા ભાઈ તે બલરામ। એમ પ્રસિદ્ધ રામ 3 થયા અને પ્રસિદ્ધ ભરત પણ 3 થયા। એક ભરત જેને આપણે જડ ભરત કહીએ છીએ। જો આ દેશનું પહેલા નામ અજનાભ ખંડ હતું, પછી ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત થયું। ભા મીન્સ લાઇટ, ભા એટલે પ્રકાશ, ભા એટલે જ્ઞાન। જે જ્ઞાનમાં રત છે તેનું નામ ભારત છે। દુઃખની વાત એ છે કે જે ભારત એટલે જ્ઞાનમાં રત હતું તે હવે ધીરે ધીરે ભોગમાં રત થવા લાગ્યું છે। ત્યારે પ્રસિદ્ધ ભરત થયા, એમાં એક જડ ભરત। બીજા ભરત થયા તે દુષ્યંતના પુત્ર ભરત એટલે દુષ્યંતને શકુંતલાથી જેનો જન્મ થયો તે। અને ત્રીજા ભરત એટલે રામના ભાઈ ભરત। આમ તો એક ચોથા ભરત થયા, પણ એનું નામ બધાને ખબર ન હોય। જે લોકો સંગીત શાસ્ત્ર ભણ્યા હોય તેને ખબર હશે કે નાટ્યશાસ્ત્રના રચયિતા ભરત નામના મુનિ છે, જેમને નાટ્યશાસ્ત્રની રચના કરી। કારણ કે સંગીતમાં આ બધા વિષયનો વિચાર આવે છે। કેવલ ગાવું એનું નામ સંગીત નથી। સંગીતની વ્યાખ્યા એવી છે, ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમુચ્યતે। આ 3ને સંગીત કહેવાય છે। ગીતમ એટલે ગાવું, એમાં ગાવાનું સ્થાન પ્રથમ છે ગીતમ, પછી છે વાદ્યમ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ। કેમ ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં નહીં? એનું કારણ એવું છે કે ગીત ગાવું હોય તો તમારે કોઈને આધીન ન રહેવું પડે। તમે નદી કિનારે જાઓ, સમુદ્ર કિનારે જાઓ, તમારી ઈચ્છા હોય તમે પહાડ પર જાઓ અને ગાઈ શકો છો। પણ વાદ્ય હોય તો તમારે જોડે ઉપાડીને લેવું પડે। તબલા હોય, નાલ હોય, ઢોલક હોય, હાર્મોનિયમ હોય, જે પણ તમારે ઉપાડીને લઈ જવું પડે। જ્યારે ગાવામાં કશાની જરૂર નહીં, જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં ગાઈ શકો। એટલે પહેલાં છે ગીતમ, પછી વાદ્યમ, એમાં વાદ્ય પણ જોઈએ અને બોલ પણ જોઈએ। અને ત્રીજું છે નૃત્યમ, એમાં 3 જોઈએ। એમાં ગીત પણ જોઈએ, વાદ્ય પણ જોઈએ, અને ત્યારે પેલું નૃત્ય કરી શકે। એટલે નૃત્યનું સ્થાન એમાં ત્રીજું છે। આ 3 મળી અને સંગીત થાય છે। ત્યારે આપણે ત્યાં નાટ્યશાસ્ત્ર છે અને એના રચયિતા ભરત નામના મુનિ છે। આ નવમ સ્કંદમાં રામજીની કથા છે। જો રામજીનો પ્રાદુર્ભાવ સૂર્યવંશમાં થયો, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ ચંદ્રવંશમાં થયો। આ નવમ સ્કંદમાં ઈશાનું કથા છે અને દસમ સ્કંદમાં નિરોધ લીલા છે। જેમાં મનનો નિરોધ થાય એવી જે લીલા છે એનું નામ નિરોધ લીલા છે। આ નવમ સ્કંદમાં જે ઈશાનું કથા છે એમાં રામજીના ચરિત્રનું વર્ણન છે। રામજીનું ચરિત્ર તો બહુ વિસ્તારથી લખવામાં આવ્યું છે। વાલ્મીકી નામના મુનિ, જેને આદિ કવિ કહેવામાં આવે છે, તેમને 24,000 શ્લોકોમાં વાલ્મીકી રામાયણની રચના કરી। જ્યારે રામાયણની રચના આરંભમાં કરવામાં આવી
ત્યારે તો બહુ વિશાળ હતું, 100 કરોડ શ્લોકોમાં એની રચના થઈ. પછી દેવતા, દાનવો અને માનવો ત્રણેયને રામચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ, એટલે ભગવાન શંકરની પાસે ગયા અને કહ્યું, અમારે રામજીનું ચરિત્ર સાંભળવું છે. ભગવાન શંકરને મધ્યસ્થી બનાવ્યા અને ત્રણેયને એટલે દેવતાને, દાનવો અને માનવોને રામજીનું ચરિત્ર વહેંચી આપ્યું. હવે 100 કરોડ શ્લોકો હતા અને 3 સાંભળવાની ઈચ્છાવાળા હતા, એટલે એના 3 વિભાગ કર્યા. એટલે 33 કરોડ 33 લાખ 33,333 શ્લોક એક એક જણને ભાગે આવ્યા. પછી એક શ્લોક વધ્યો અને લેનાર 3 જણ હતા. એ શ્લોકનો અનુષ્ટુપ છંદ એટલે 8 અક્ષરના 4 ચરણ હતા, એટલે એક એક ચરણ બધાને આપ્યું. પછી 8 અક્ષર વધ્યા. હવે 3 જણ લેનાર અને અક્ષર 8 છે, એટલે 2 અક્ષર ત્રણેયને આપ્યા, એટલે 6 અક્ષર થયા. પછી 2 અક્ષર વધ્યા. હવે જો વહેંચવા જાય તો 3 જણને આવે નહીં, કારણ અક્ષર 2 અને લેનાર 3. ભગવાન શંકરે કહ્યું, હવે જો આપું તો અન્યાય થાય, એટલે આ વહેંચવાની જે મહેનત કરી એના મહેનતાણા પેટે આ 2 અક્ષર હું મારી પાસે રાખું છું. એ 2 અક્ષર ભગવાન શંકરે પોતાની પાસે રાખ્યા. એ 2 અક્ષર એટલે રામ. पुराणों का पार नहीं, वेदों का अंत नहीं, वाणी तो अपार है, कहाँ कहाँ चित दीजिए, कि लाखन में एक कहूँ, करोड़ों में एक कहूँ, सत्य एक राम नाम लीजिए. आ 100 करोड़ श्लोकों जो सार है ते राम है. रामजीનું ચરિત્ર એવું છે કે દેવ, દાનવ, માનવ બધાને સાંભળવાની ઈચ્છા થઈ. તમને કદાચ ખબર હોય તો આ ધરતી છે એ શેષનાગના ઉપર રહેલી છે. બ્રહ્માએ કેટલા પ્રકારના પ્રાણીઓ બનાવ્યા, એમાં શેષનાગને બનાવ્યો, પણ બ્રહ્માએ શેષનાગને કાન ન આપ્યા. સર્પને કાન હોતા નથી. તમે કદાચ સર્પને ધ્યાનથી જોયો છે કે નહીં? કારણ નિયમ એવો છે, અકર્ણા સાંડા. અકર્ણા એટલે બાહ્ય કર્ણ. તમે જ્યારે છોકરો તોફાન કરે ત્યારે આમ બહારથી એનો કાન પકડો છે ને, પણ જેને બાહ્ય કર્ણ ન હોય, સંસ્કૃતમાં બાહ્ય કર્ણને કહેવાય છે શશકુલી. આ બાહ્ય કર્ણ જેને ન હોય તે જ ઈંડા મૂકે. એટલે જે ઈંડા મૂકે છે તે સર્પ હોય કે પક્ષી, એમને બાહ્ય કર્ણ હોતા નથી, કેવળ છિદ્ર એટલે કાણા હોય છે. એટલે સાપને પણ છિદ્ર હોય, ચકલા, કાગડા, બગલા બધાને છિદ્ર હોય છે, પણ બાહ્ય કર્ણ હોતા નથી. જેને બાહ્ય કર્ણ ન હોય તે પહેલાં ઈંડામાં આવે અને પછી બહાર આવે, એટલે અંડજ નામની યોનિ કહેવાય છે. જે 84 લાખ પ્રકારના જીવો છે એમાં 21 લાખ પ્રકારના જીવ ઉદ્ભિજ્જ છે. ઉદ્ભિજ્જ કોને કહેવાય? જે જમીન ફાડીને બહાર આવે તેને કહેવાય ઉદ્ભિજ્જ. એટલે આ વનસ્પતિ જે છે ને એના બીજને તમે જમીનમાં નાખો, પછી એ જમીન ફાડીને બહાર આવે, તે ઉદ્ભિજ એટલે વનસ્પતિમાં જીવ છે. લોકો એવું સમજે છે કે જગદીશચંદ્ર બોઝે આવી રિસર્ચ કરી કે વનસ્પતિમાં જીવ છે, પછી આપણને એવી ખબર પડી કે વનસ્પતિ સજીવ છે. પણ જગદીશચંદ્ર બોઝે તો હજુ હમણાં બહુ લાંબા સમયની વાત નથી, એ તો માત્ર 100-150 વર્ષની વાત છે. પણ ભાગવતજીમાં તો કેટલા વર્ષ પહેલાં, બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ 3336 યર એગો, ભગવાન વેદવ્યાસે 3336 ઈસવીસન પૂર્વે ભાગવતજીની રચના કરી. ત્યારે ભાગવતજીમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે આ વનસ્પતિમાં જીવ છે. એટલું જ નહીં, ઉત્સ્રોતસસ્તમ પ્રાય અંતસ્પર્શા વિશેષિણ. જે સજીવ વસ્તુઓ હોય તે ખોરાક લે છે. એમાં એક તો મનુષ્યાદિ છે, તેનો આહાર ઉપરથી નીચે જાય છે. વનસ્પતિનો આહાર નીચેથી ઉપર જાય છે. ઉર્ધ્વમૂલમ અધસ્સાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. વનસ્પતિનો આહાર નીચેથી ઉપર જાય છે. એટલે એક પ્રકારના જીવો એવા છે કે જેનો આહાર ઉપરથી નીચે જાય છે. બીજા પ્રકારના જીવ એવા છે જેનો આહાર નીચેથી ઉપર જાય છે. અને ત્રીજા પ્રકારના જીવ જેને કહેવાય છે તિર્યક યોનિ, એટલે જેનો આહાર ત્રાંસો જાય છે. એમાં કાગડા, ચકલા, ગાય, ભેંસ આ બધાનો આહાર ત્રાંસો જાય છે.
ત્યારે વનસ્પતિમાં જીવ તો છે જ, વનસ્પતિ આહાર પણ લે છે. ઉત્સ્રોતસસ્તમ પ્રાય અંતસ્પર્શા વિશેષિણ. આ વનસ્પતિ અંદરના સ્પર્શને જાણે છે. એટલે આપણે ત્યાં અહિંસાનો બહુ સૂક્ષ્મ વિચાર છે. દાંતન તોડવા માટે પણ વનસ્પતિ પાસે જવાનું હોય તો પહેલાં વનસ્પતિને પ્રાર્થના કરવાની. તુલસી પણ ઠાકોરજીના પર ચડાવવા માટે તોડવાના હોય તો પહેલાં તુલસીજીને પ્રાર્થના કરવાની. તુલસી હેમરૂપા ચ રત્નરૂપા ચ મંજરી. તાત્પર્ય એવું કે વનસ્પતિને તોડો તો વનસ્પતિને પણ દુઃખ થાય છે, માટે વનસ્પતિને પ્રાર્થના કરવાની અને પછી વનસ્પતિને તોડવાના. આવો વિચાર સનાતન ધર્મમાં છે. વેદવ્યાસે તો હમણાં કહ્યું, 5000 વર્ષ પહેલાંની વાત છે. એના કરતાં પણ છેક ત્રેતા યુગ પહેલાં, એટલે આજથી 17 લાખ ઓછામાં ઓછા વર્ષ પહેલાં. ગઈકાલે તમને યુગોનું ગણિત કહ્યું કે કલિયુગના 4,32,000 વર્ષ છે. એના કરતાં દ્વિગુણિત એટલે ડબલ વર્ષ જે છે તે દ્વાપર યુગના છે, એટલે 8,64,000 વર્ષનો દ્વાપર થાય. અને એવા 3 કલિયુગ થાય એટલે 4,32,000 ગુણ્યા 3 એટલે 12,96,000 વર્ષનો જે પીરિયડ છે તે ત્રેતાયુગનો છે. અને રામજી ત્રેતાયુગમાં આવ્યા અને રામજીને જેને ઉપદેશ આપ્યો તે ભગવાન વશિષ્ઠ. રામજીને વિષાદ થયો ત્યારે યોગ વશિષ્ઠ રામાયણ નામનો ગ્રંથ આપણને મળ્યો. જો અર્જુનને વિષાદ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બોધ આપ્યો. એ જ ભગવદ્ ગીતાના આરંભમાં અર્જુન વિષાદ યોગ છે. અર્જુનના વિષાદથી ભગવદ્ ગીતાની ભેટ મળી. વેદવ્યાસને વિષાદ થયો અને દેવર્ષિ નારદે પ્રેરણા આપી ત્યારે ભાગવતજીની ભેટ મળી. અને રામજીને વિષાદ થયો ત્યારે ભગવાન વશિષ્ઠે એમને બોધ આપ્યો. એનું નામ યોગ વશિષ્ઠ મહારામાયણ થયું. ત્યારે ભગવાન વશિષ્ઠે કેટલા લાખ વર્ષ પહેલાં ત્રેતાયુગમાં કહ્યું કે તરવોપી જીવંતી, એટલે વનસ્પતિમાં જીવ છે. તરવોપી જીવંતી જીવંતી મૃગ પક્ષિણ સજીવતી મનોયસ્ય મનને નૈવ જીવતી. કેવળ શ્વાસ લેવાનું નામ જીવન નથી. એ તો લોહારની જે ધોંકણી કે ધમણ હોય છે તે પણ શ્વાસ લે છે અને છોડે છે, પણ એનામાં જીવન નથી. સજીવતી, જે મનન કરે છે, ચિંતન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે, એનું જ નામ જીવન છે. આપણે ત્યાં લાખો વર્ષ પહેલાં વનસ્પતિમાં જીવ છે એવો વિચાર છે. ભાગવતજીના 10મ સ્કંદમાં યમલાર્જુન નામના વૃક્ષ હતા અને ભગવાન ફરતા ફરતા આમ ઘૂંટણીએ પડતા આવ્યા અને ભગવાનનો ચરણ સ્પર્શ થતાં જ આ બંને પડ્યા અને તેમનો ઉદ્ધાર થયો. પણ વનસ્પતિ યોનિમાં તેમનો જન્મ થયો હતો, અર્થાત વનસ્પતિમાં જીવ છે એવું સનાતન ધર્મમાં હજારો લાખો વર્ષોથી, અરે વેદોમાં પણ એનું વર્ણન આવે છે. એટલા માટે શાંતિ પાઠના જ્યારે મંત્ર બોલવામાં આવે ને ત્યારે વનસ્પતય શાંતિ ઔષધય શાંતિ, એમાં એવા શબ્દ પ્રયોગ છે. અમારે ત્યાં હજારો નહીં લાખો નહીં સૃષ્ટિના આરંભથી વનસ્પતિમાં જીવ છે એવો વિચાર છે. વેદવ્યાસે તો એનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે 6 પ્રકારના વનસ્પતિ જે છે એના વિભાગ છે. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષારા વિરુદ્ધોદ્રુમા, ઉત્સ્રોતસસ્તમ પ્રાય અંતસ્પર્શા વિશેષિણ. એમાં વનસ્પતિનો એક પ્રકાર એટલે તમે જે જળના અંદર જુઓ છો જેને કહેવાય છે લીલ, એને કહેવાય છે વનસ્પતિ. બીજો પ્રકાર છે ઔષધય એટલે ઔષધિ. ઔષધિ કોણે કહેવાય? જેમાં એક જ વાર ફળ આવે અથવા ડુંડું લાગે, બીજી વાર ન આવે. એટલે જુવાર હોય એનું ડુંડું તમે કાપી લો પછી એના ઉપર બીજી વાર ન આવે. પણ આંબામાં એવું થતું નથી. તમે કેરી તોડી લો પછી પાછું 1 વર્ષ જાય ફરી એમાં કેરી આવે છે. પણ કેળમાં એવું થતું નથી. એ કેળ એક વાર આવે પછી બીજી વાર એના ઉપર કેળા ન આવે. એટલે એક જ વાર કણસલું અથવા ફળ આવે, બીજી વાર ન આવે, તેને કહેવાય છે ઔષધિ. વનસ્પતિ, ઔષધિ, લતા. લતા એટલે જેને વેલ કહેવામાં આવે છે તે, જે કોઈના સહારાથી ચડી શકે. વૃક્ષનો સહારો લઈ, મંડપનો સહારો લઈ, દિવાલનો સહારો લઈ, કાં તો કમ્પાઉન્ડ વોલનો સહારો લઈ અને જે ઉપર ચડે છે તેને કહેવાય છે લતા એટલે કે વેલ.
વનસ્પતિ ઔષધિ લતા ત્વક્સારા એટલે જેની ચામડીમાં સાર છે તે, એટલે જેને વાંસ કહેવાય છે અને શેરડી કહેવાય છે તે. ત્વક્સારા વિરુદ્ધોદ્રુમા, વિરુદ્ધ એટલે જેના વેલાઓ આડા જાય છે, એક વેલાઓ ઉપર જાય છે તે અને બીજા વેલાઓ જે આડા જાય છે તે. આડા જાય એટલે જેને ખરબૂજ, સકરટેટી, તરબૂચ આ બધાના વેલા જે છે તે આડા જાય છે. જો જ્યારે ભગવાને વનસ્પતિની સૃષ્ટિ બનાવી, પશુ પક્ષીની સૃષ્ટિ બનાવી, ત્યારે બહુ કુશળતાપૂર્વક આ સૃષ્ટિનું રચના કરવામાં આવી. એક ભાઈ તો કે ભગવાને આ સૃષ્ટિ બનાવી પણ એમાં ભૂલો બહુ કરી. હવે અત્યારે એટલા બુદ્ધિમાન લોકો છે જે ભગવાનની ભૂલ શોધી કાઢે, તો તમારી મારી ભૂલ શોધે એમાં કંઈ આશ્ચર્ય નહીં. ત્યારે એણે કીધું કે ભગવાને કઈ કઈ ભૂલ કરી? તો કહે છે પહેલી ભૂલ તો આ કરી કે સૃષ્ટિ બનાવી ત્યારે મારી સલાહ ના લીધી. જો મારી સલાહ લીધી હોત તો આ ભૂલો થાત જ નહીં. ત્યારે કીધું બ્રહ્માએ પહેલી ભૂલ તો આ કરી કે ગંધ સુવર્ણ ફલ ઇક્ષુદંડે નાકારી પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો નતુ દીર્ઘજીવી ધાતા પુરા કોપી ન બુદ્ધિદો ભૂત. અરે આ બ્રહ્માને કોણ બુદ્ધિ એટલે કે અક્કલ આપે? ગંધ સુવર્ણ, સોનું આટલું સરસ બનાવ્યું તો બ્રહ્માએ એમાં સુગંધ ન મૂકી. જો સોનામાં સુગંધ મૂકી હોત તો આપણે ભેળવવી ન પડત. એટલે આપણે ઘણીવાર બોલીએ છીએ ને, જો આવું થાય તો સોનામાં સુગંધ ભળે. જો બ્રહ્માએ ભેળવી હોત તો આપણે શું કામ ભેળવત? પહેલી ભૂલ તો આ કે સોનામાં સુગંધી ના મૂકી. સમજો કે આમનું માની અને બ્રહ્માને વિચાર આવે કે સોનામાં સુગંધ મૂકું, અને સોનામાં જો સુગંધી મૂકી હોત તો રાત્રે તમે હંતાડીને રાખ્યું હોય અને ચોર આવે અને સુગંધી આવે એ દિશામાં જાય અને ખોદીને કાઢી લે. ત્યારે તમે સંતાડીને રાખ્યું હોય જાય, ચોરી થાત ત્યારે કહે કે સુગંધી ના હોત તો સારું. ત્યારે એના કરતાં બ્રહ્માએ પહેલાંથી વ્યવસ્થા રાખી જ છે. ગંધ સુવર્ણ ફલ ઇક્ષુદંડે, શેરડી આટલી સરસ બનાવી તો એમાં ફળ ન લગાડ્યા. એટલે કેટલો બધો કાપવાનો ત્રાસ, પછી છોલવાનો, પછી ટુકડા કરવાના. જો ટામેટા કે ચીકુની જેમ એમાં ફળ લાગતા હોત તો શેરડીમાં ફળ ન લગાડ્યા. આ બીજી ભૂલ. ફલ ઇક્ષુદંડે નાકારી પુષ્પ ખલુ ચંદનેન, ચંદનમાં આટલી બધી સુગંધ છે ત્યારે ચંદનમાં ફૂલ ન ઉગાડ્યા. એટલે એને કાપવાનું અને ઘસવાનું કેટલો બધો ત્રાસ છે. ત્રીજી ભૂલ બ્રહ્માએ આ કરી કે ચંદનમાં ફૂલ ન ઉગાડ્યા. નાકારી પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન હોય તો ધન ના હોય, ધન હોય તો બુદ્ધિ ન હોય. આ બધી વસ્તુઓ એક ઠેકાણે ભેગી થતી નથી. સંપત્તિ, સંતતિ અને સન્મતિ આ ત્રણ જલ્દીથી ભેગા થતા નથી. જ્યાં સંપત્તિ છે ત્યાં સંતતિ નથી, સંતતિ છે ત્યાં સંપત્તિ નથી, અને સંતતિ અને સંપત્તિ છે ત્યાં સન્મતિ નથી. આ બધું બ્રહ્માએ ભેગું કર્યું નથી. નાકારી પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો નતુ દીર્ઘજીવી. બહુ બુદ્ધિમાન હોય તો આયુષ્ય લાંબુ ન હોય. આ ત્રણ વસ્તુઓ જલ્દીથી ભેગી થતી જ નથી. અત્યંતમ અતિ મેધાવી ત્રયાણામ એક મસ્નુતે, બહુ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન હોય તો એની સાથે ત્રણમાંથી એક દુર્ઘટના થાય જ છે. અલ્પાયુષો, કાં તો એનું આયુષ્ય ઓછું હોય. દરિદ્રો વા, કાં તો દરિદ્રી હોય. અને હ્યનપત્યો ન સંશય, પુત્ર ન હોય. આ ત્રણમાંથી એક દુર્ઘટના તો થાય જ. બધી ઠેકાણે બધું ભેગું થઈ શકતું નથી. રામ રાજ્યમાં દરેક વસ્તુનો આનંદ હતો. એવી કોઈ પ્રજા નહોતી. જે વૃદ્ધ હોય એ પહેલાં આવે અને પહેલો જાય. રામ રાજ્યમાં અકાળ કોઈનું મરણ થતું ન હતું. રામ રાજ્યમાં બધી પ્રજા સમૃદ્ધ હતી. એનું નામ જ છે અયોધ્યા. અ એટલે નહીં, જ્યાં યુદ્ધ થતું જ નથી એનું નામ અયોધ્યા છે. અયોધ્યાના કોઈ ઘરમાં કલહ જ થતો નથી, ક્લેશ જ થતો નથી. આ અયોધ્યા નગરી આવી છે. મહારાજ દશરથ એમાં શાસન કરતા હતા. મહારાજ દશરથનું શાસન કેવું હતું? એમાં એકથી એક પ્રધાન, જેને અષ્ટપ્રધાન મંડળ કહેવાય, તે 8 વિભાગ સંભાળતા હતા, પણ દરેક પોતાના વિષયમાં નિષ્ણાત હતા. આખા નગરની રચના એવી અદ્ભુત હતી અને લોકો કેવા સંસ્કારી હતા કે કામિવાન કદર્યોવા નૃશંસ પુરુષ ક્વચિત. આખા નગરમાં કોઈ કામી એટલે લંપટ નહીં,
રાત્રે એકાકી સમયમાં પણ કોઈ સ્ત્રી કે કન્યા જતી હોય તો એના તરફ કોઈ કુદ્રષ્ટિથી જુએ નહીં. રામ રાજ્યનું રઘુવંશમાં કાલિદાસે વર્ણન કર્યું છે કે આ કેવો ઉત્કૃષ્ટ વંશ છે. એનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં નથી. ક્વ સૂર્ય પ્રભવો વંશ, ક્યાં તો સૂર્યનો પ્રભાવી વંશ. ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વ ચાલ્પ વિષયામતી. અને મારી બુદ્ધિ બહુ નાની છે. જેમ કોઈ માણસ નાનું હોડકું લઈ અને મહાસાગર પાર કરવાની ઈચ્છા રાખે એમ હું આટલી બુદ્ધિથી રઘુવંશનું વર્ણન કરવાની ઈચ્છા રાખું છું. અરે આ રઘુવંશમાં રાજાઓ કેવા હતા? રઘુ નામનો એક પૂર્વજ રામના જ પેઢીઓ પહેલા થયો. આ રઘુવંશમાં રઘુ નામનો રાજા કેવો હતો? એનું ચારિત્ર એટલું ઉત્તમ હતું કે એના રાજ્યમાં દેવતાઓ પણ રઘુને પૂછીને કાર્ય કરતા. વાયુ દેવતા આજ્ઞા લેવા આવે અને રઘુ રાજાને પૂછે કે જો તમારી આજ્ઞા હોય તો હું વહન કરું, હું જોરથી વાયુને આજ્ઞા કરું કે હવા આવે. અને રઘુ રાજા કહેતા કે તને વાવાની છૂટ છે, મારા રાજ્યમાં સુખપૂર્વક તું વહેતો રહે, પણ મા કે દીકરી માર્ગ ઉપરથી જતી હોય ત્યારે એટલા જોરથી ન ચાલ કે એનું વસ્ત્ર ઉડી જાય અને મર્યાદાનો ભંગ થાય. જે રાજ્યમાં રાજાઓ આવા ચારિત્રવાન હતા કે વાયુ પણ એમની આજ્ઞા વગર જોરથી ન વાય, તેને બદલે આજે તમે પરિસ્થિતિ જુઓ છો. નેતાઓ જે કાર્ય કરી રહ્યા છે તેનું વર્ણન કરી શકાય એવું નથી. મર્યાદાની વાત તો જવા દો, એમના જીવનમાં મર્યાદા અને પવિત્રતા નામની વસ્તુ જ નથી. યત્રા ધર્મશ્ચતુર્વિધ, જ્યાં 4 પ્રકારનો અધર્મ થાય છે એવા એવા લોકો પાર્લામેન્ટમાં જઈને બેઠા છે. આ રઘુ રાજાનું રાજ્ય આવું હતું. એમના જ વંશમાં મહારાજ દશરથનો જન્મ થયો. મહારાજ દશરથના 3 વિવાહ થયા. કૌશલ્યા સાથે એમનો પ્રથમ વિવાહ થયો. જો રાજાઓ ભોગ માટે વિવાહ કરે તે વાત જુદી છે, અને રાજાઓ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય એના માટે વિવાહ કરે. વિવાહ શાને માટે છે? જે લોકો ચાણક્યનું અર્થશાસ્ત્ર ભણ્યા છે તેને ખબર છે. ચાણક્ય લખે છે પુત્રાર્થા હિ સ્ત્રીય, ઉત્તમ સંતાન થાય એના માટે વિવાહ છે. વિવાહ કેવળ શરીરનું સુખ ભોગવવા માટે નથી. મહારાજ દશરથનો કૌશલ્યા સાથે વિવાહ થયો. પછી સુમિત્રા સાથે મહારાજ દશરથનો બીજો વિવાહ થયો. સંતાન ન થયું એટલે અશ્વપતિની કન્યા જે કેકઈ નરેશ હતા તેની કન્યા કૈકેયી સાથે મહારાજ દશરથનો વિવાહ થયો. જો કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 રાણીઓ સાથે દશરથનો વિવાહ થયો. પણ સંતાન ન થયા એટલે એમના કુલગુરુ હતા ભગવાન વશિષ્ઠ. ભગવાન વશિષ્ઠને ત્યાં ગયા. જ્યારે ગુરુને ત્યાં જાઓ, આશ્રમમાં જાઓ, બહેનને ઘેર જાઓ, કથામાં જાઓ, ત્યારે ખાલી હાથે ન જાઓ, કંઈક લઈને જાઓ. પણ શાસ્ત્રીજી અમારી પાસે ધન સંપત્તિ ન હોય તો ચાલશે. ખાલી હાથે જશો તો ચાલશે, પણ ખાલી હૃદયથી જાઓ તો નહીં ચાલે. તમારી પાસે ધન સંપત્તિ ન હોય તો એક ફૂલ લઈને જાઓ. પણ શાસ્ત્રીજી ફૂલ લેવા દૂર જવું પડતું હોય, 22 કિલોમીટર, તો ફૂલ લેવા ક્યાં જઈએ? અને બીજાના બગીચામાંથી આજ્ઞા વગર ફૂલ ન તોડાય તો? ફૂલ ન હશે તો ચાલશે, ખાલી હૃદયથી ન જાઓ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ખાલી 2 હાથ જોડી અને ભાગવતજીને પ્રણામ કરો અને પછી કથા સાંભળવાને માટે બેસો. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવહી. જે ભાગવતનો વક્તા છે એમાં શ્રી કૃષ્ણનું દર્શન કરો. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવહી, એ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે ભાગવતજીને અને વક્તાને વંદન કરો અને પછી કથા શ્રવણ કરવાનો આરંભ કરો. ત્યારે તમે ભેટ ન મૂકો તો ચાલે, ખાલી હાથથી આવો તો ચાલે, પણ ખાલી હૃદયથી અને શ્રદ્ધા વગર સાંભળશો તો નહીં ચાલે. ત્યારે રામ રાજ્યનું કેવું વર્ણન છે. મહારાજ દશરથના 3 વિવાહ થયા, સંતાન ન થયું. પોતાના કુલગુરુ ભગવાન વશિષ્ઠની પાસે ગયા. ખાલી હાથે ન જવાય એટલે થોડા ફળ લઈને ગયા છે. ફળ 4 ચઢાએ ચરણો મેં. અને શું કર્યું? ભગવાન વશિષ્ઠના ચરણોમાં આમ ફળ મૂક્યા અને પોતાનું માથું જ વશિષ્ઠના ચરણોમાં મૂક્યું અને કહ્યું કે સદગુરુ, મારી એવી ઈચ્છા છે, મારે ત્યાં સંતાન થાય, પણ તમારા આશીર્વાદથી થાય. એટલે મારે ત્યાં જે સંતાન થાય તે ઉત્તમ સંસ્કારવાળા થાય.
કેવળ બાળકોને જન્મ આપો અને કેટલી સંખ્યામાં આપ્યો છે તે મહત્વનું નથી. એમ તો કૂતરા અને ભૂંડ એની પ્રજનન શક્તિ મનુષ્ય કરતાં વધારે હોય છે. મનુષ્ય કદાચ એક કાં તો જોડિયા બાળકને આપે તો 2 કે 3 બાળકોને જન્મ આપે. કૂતરા અને ભૂંડ તો એક સાથે 10-10 બાળકોને જન્મ આપે છે. પણ તેનાથી શું? સંસ્કાર સંપન્ન બાળક થાય તો તમારું પિતા હોવાનું સાર્થક છે. પુત્ર કોને કહેવાય? પુન નામના નરકા ત્રાયતે, પુન નામના નરકથી પિતાને તારે, એનું નામ પુત્ર છે. પુત્ર શબ્દની વ્યાખ્યા જ એવી છે. ભગવાન વશિષ્ઠે આશીર્વાદ આપ્યા અને ભગવાન વશિષ્ઠે કહ્યું કે મહારાજ, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો અને શાંતાના પતિ તપોધન ઋષ્યશૃંગને બોલાવો અને એમની હાજરીમાં યજ્ઞ કરો. આ ઋષ્યશૃંગ નામના મુનિ હતા. એમની પત્નીનું નામ શાંતા હતું. તપોધન એટલે તપ જ જેનું ધન છે એવા ઋષ્યશૃંગ નામના મુનિ હતા. એની પાસે મહારાજ દશરથ ગયા અને કહ્યું કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાની મારી ઈચ્છા છે. આપ મારા યજ્ઞમાં આવો અને આપ આચાર્ય થાઓ. ઋષ્યશૃંગે સંમતિ આપી. અથર્વ વેદના મંત્રોના જ્ઞાતા હતા. એ ઋષ્યશૃંગ મુનિ જ્યારે મહારાજ દશરથના નગરમાં પ્રવેશ કર્યો ત્યારે એમનો પ્રભાવ એવો હતો કે ઇન્દ્રે ક્યાં સુધી વરસાદ મોકલાવ્યો નહોતો, પણ જેવો ઋષ્યશૃંગનો પ્રવેશ થયો, અયોધ્યા નગરીમાં એમનું પદાર્પણ થયું, અંદર ચરણ મૂકતા જ ઇન્દ્રે વૃષ્ટિ કરી અને આખા નગરમાં પડી કે કોઈ દિવ્ય આત્મા આ નગરમાં આવ્યો છે અને ઋષ્યશૃંગ મુનિનો પ્રવેશ થયો. મહારાજ દશરથને બોલાવવામાં આવ્યા. યજ્ઞ માટેની આવશ્યક સામગ્રી ભેગી કરવામાં આવી. મહારાજની સૂચના આપી, આટલી સામગ્રીની આવશ્યકતા પડશે. જે સામગ્રીની આવશ્યકતા હતી બધી સામગ્રી ભેગી કરવામાં આવી. 4 વેદના જ્ઞાતા 4 વિદ્વાન બ્રાહ્મણો આવ્યા અને સ્વયં ઋષ્યશૃંગ નામના મુનિ બેઠા અને એમને મંત્રો વડે અગ્નિનું પ્રાગટ્ય કર્યું. જો મંત્ર વડે અગ્નિનું પ્રાગટ્ય થઈ શકતું હતું, આ ઋષ્યશૃંગ નામના મુનિએ અગ્નિના મંત્રનું આવાહન કર્યું. અને જ્યાં અગ્નિનો મંત્ર ભણ્યા, વેદનો મંત્ર છે, તમે લોકો સાંભળતા હશો, એમાં અગ્નિના સ્વરૂપનું બહુ સુંદર વર્ણન છે. એના ઉપર સાયણાચાર્યે બહુ સુંદર ભાષ્ય કર્યું છે. ચત્વારે શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શિરખે સપ્ત હસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃખ ભોરો રવિતિ દેવા ભરત્યા આવિવેશ. એમાં અગ્નિના સ્વરૂપનું વર્ણન છે. અગ્નિ નારાયણનું સ્વરૂપ કેવું છે? ચત્વારી શૃંગા, જેને 4 શૃંગ છે. ત્રયો અસ્ય પાદા દ્વે શિરખે સપ્ત હસ્તા. આ અગ્નિની 7 જ્વાલાઓ છે. આ 7 જ્વાલાઓનું વર્ણન ઉપનિષદોમાં આવે છે. કાલી કરાલી ચ. હવે એ બધો કર્મકાંડનો થોડો મોટો વિષય છે. બધા મંત્રો બોલતો બેસું તો પાર ના આવે. હજુ તો આપણે રામજીનું પ્રાગટ્ય કરવાનું, નંદ મહોત્સવની રાહ જોઈને બધા બેઠા છે. એટલે સારભૂત કથાઓ છે એટલી તમને કહું છું. પણ અગ્નિના સ્વરૂપનું બહુ સુંદર વર્ણન છે. અને જ્યાં ઋષ્યશૃંગ મુનિ આવ્યા, અગ્નિનો મંત્ર બોલતામાં જ અગ્નિનારાયણ હાજર થયા અને અગ્નિનું પ્રાગટ્ય કુંડમાં થયું. અગ્નિનારાયણનું પ્રાગટ્ય થયું. પછી અથર્વવેદના મંત્રો વડે પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો. જ્યારે હવન કરવામાં આવે ત્યારે બ્રાહ્મણો મંત્ર બોલે અને સ્વાહા સ્વાહા. હવે આપણને તો સ્વાહા બોલે, સ્વધા બોલે, બધું સરખું જ લાગતું હોય છે. હવે તો આજકાલ લોકો પેલી મંત્રની ચોપડી લઈ આવે અને ગાયત્રી મંત્ર પણ આવડે કે ના આવડે અને ગમે તેમ આહુતિ આપતા હોય છે. તમે ધુમાડો કરો તેનું નામ યજ્ઞ નથી. યજ્ઞના નિયમ છે, ગમે તેવી રીતે આહુતિ ન અપાય. તમે જ્યારે સ્વાહા બોલતા હોય એમાં સકાર બોલતી વખતે જો આહુતિ આપો તો આરોગ્યનો નાશ થાય છે. એટલે સ્વાહામાં જો સ્વ બોલતો હોય અને જો પેલો આહુતિ છોડી દે તો એનાથી આરોગ્યનો નાશ થાય છે. વકાર હન્યતે આયુ, અને વકાર બોલતી વખતે જો આહુતિ આપો તો આયુષ્યનો નાશ થાય છે. અને સ્વાહામાં હકાર બોલતી વખતે જો તમે આહુતિ આપો તો તમારે ત્યાં દરિદ્રતા આવે છે. એટલું જ નહીં, તમારે ત્યાં રોગની વૃદ્ધિ અને દારિદ્ર્યની વૃદ્ધિ થાય છે, શાંતિ હણાઈ જાય છે. એટલે દીર્ઘ આકાર આવે સ્વાહા ત્યારે તમારે આહુતિ આપવાની.
તમે એવું ન સમજો કે હાથમાં પેલું ભૂસું લેવાનું નામ નાખવાનું અને ધુમાડો થાય એટલે યજ્ઞ થઈ ગયો. એવી રીતે યજ્ઞ ન થાય. યજ્ઞના નિયમો છે. હવે તો ગમે તે લોકો ગમે તેવી રીતે યજ્ઞ કરે. યજ્ઞની પરિપાટી લોકોને ખબર જ નથી. અગ્નિનારાયણને બોલાવ્યા પછી કુંડમાં જે વિધિ કરવામાં આવે તે કુંડના સંસ્કાર પણ ખબર નથી. પંચભૂ સંસ્કાર એટલે શું એવું પૂછો તો કે ખબર નથી. તો યજ્ઞ કરો છો, પંચભૂ સંસ્કાર ખબર નથી, યજ્ઞ કેવી રીતે કરો છો? કેવળ અગ્નિ સળગે અને સુગંધી ભૂસું નાખો એટલે યજ્ઞ થઈ જાય આવું ન સમજો. યજ્ઞના ઘણા બધા પ્રકાર છે. દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞા, યોગ યજ્ઞાસ તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તુ કર્મ વિસૂચકા. એટલે યજ્ઞમાં આગ્રહ રાખ્યો કે ગમે તેવો માણસ યજ્ઞ ન કરાવે. ભગવાન ગીતામાં કહે છે કે સાત્વિક, રાજસી અને તામસી 3 પ્રકારના યજ્ઞ થાય છે. એમાં મંત્રહીનમ, મંત્રનું જ્ઞાન ન હોય એવો માણસ જો યજ્ઞ કરવા માટે બેસે તો ચાલશે નહીં. અમંત્રજ્ઞ એટલું જ નહીં, જે યજ્ઞમાં બ્રાહ્મણ ભોજન ન થાય, વેદના જ્ઞાતા બ્રાહ્મણ ન હોય, વિધિહીનમ અને જેમાં વિધિનું જ્ઞાન ન હોય, વિધિહીનમ અશ્રેષ્ટાન્નમ જેમાં શ્રેષ્ટાન્નનો ઉપયોગ ન કરવામાં આવે. આહુતિના જે દ્રવ્ય છે એનો પણ નિયમ છે. લોકો એવું સમજે છે કે તલને જવ ભેગા કરીને નાખે રાખવાના. એવું નથી. તિલાધિક્યંતુ સર્વદા, જે તમે આહુતિ માટે દ્રવ્ય ભેગું કરો એમાં જવ કરતાં તલની માત્રા ન વધવી જોઈએ. યવાધિક્યે ભવેદ હાનિ, તલ કરતાં જવની માત્રા હોય તો એવા યજ્ઞથી હાનિ થાય છે, રાષ્ટ્રમાં આપત્તિ આવે છે. તમને એવું થાય આટલા બધા યજ્ઞો ઠેર ઠેર થાય છે, પછી રાષ્ટ્રમાં આટલો બધો આતંક કેમ, દુકાળ કેમ પડે છે, પૂર કેમ આવે છે? એનું કારણ 3 વસ્તુઓ જે બને છે એની પાછળના ચોક્કસ કારણ છે. અપૂજ્યા યત્ર પૂજ્યંતે, અપૂજનીય લોકોની જે દેશમાં પૂજા થાય. પૂજ્યા યત્ર નિવર્તતે, પૂજનીય લોકોનો અનાદર થાય. અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્યા યત્ર નિવર્તતે, ત્રીણી તત્ર પ્રવર્તંતી દુર્ભિક્ષમ મરણમ ભયમ. અને વિધિ વગરના યજ્ઞ થાય તો દુકાળ પડે, મરણ થાય અને ભય થાય. યજ્ઞની સંખ્યા વધી તેમ તેમ દુકાળ વધ્યો અને આતંક વધ્યો. એનું કારણ ધુમાડા વધ્યા, પણ યજ્ઞની પરિપાટી ધીરે ધીરે ખલાસ થવા લાગી. અથર્વવેદના મંત્રો વડે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવામાં આવ્યો. 4 વેદના જ્ઞાતા બ્રાહ્મણો થયા. એમાં અધ્વર્યુની નિમણૂક કરવામાં આવતી હતી. ઘણા લોકો આવું સમજે છે કે પહેલાં યજ્ઞમાં બલિ થતો હતો. બલિ શબ્દનો અર્થ વધ નથી. બલિ એટલે સેક્રિફાઈસ. યજ્ઞ કાર્ય કરવાનું હોય તો તમારે સમયનો બલિ આપીને આવવું પડે. હવે સમયનો બલિ આપવાનો એટલે સમયને તમે વધ કરો છો એવું ન સમજો. તમારો સમય બીજા કાર્યમાં ન બગાડવાને બદલે તમે યજ્ઞ માટે એ સમય વાપરો છો, એને કહેવાય છે બલિ. અને લોકો એવું સમજ્યા કે બલિ એટલે બકરાનો બલિ આપવાનો. કોઈ સમજવા લાગ્યું કે મરઘાનો બલિ આપવાનો. જો અજ સંજ્ઞાની બીજાની, અજ શબ્દનો સંસ્કૃતમાં એક અર્થ થાય છે બકરો અને બીજો અર્થ થાય છે અજ સંજ્ઞાની બીજાની. જે ધાન્યના તાજા અને નવા નવા બીજ હોય એને કહેવાય છે અજ. એટલે એવા જે બીજ છે જ્યારે પ્રથમવાર અન્ન ઉગે ત્યારે અગ્નિદેવને અર્પણ કરવાનું અને પછી પોતે ભોગવવાનું. એટલે દેવતાઓને આપીને ભોગવવાનું. ગીતાકાર કહે છે જે દેવતાઓને અર્પણ કર્યા વગર પોતે ખાય છે, યો ભુંક્તે તેન એવસ, તે ચોર છે. એટલે ભગવાનનો ભાગ કાઢો, દેવતાઓને અર્પણ કરો અને પછી એને સ્વીકાર કરો. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવામાં આવ્યો. યજ્ઞનો પ્રભાવ એવો થયો કે મંત્રના પ્રભાવથી એક યજ્ઞ પુરુષ યજ્ઞકુંડમાંથી બહાર આવ્યો. જે યજ્ઞ પુરુષ એમાંથી બહાર આવ્યો તેના હાથમાં એક પાત્ર હતું. શાનું હતું? જાંબુનદ. જાંબુનદ એટલે જેને મેગ્નેટ કહેવાય છે. ગુજરાતીમાં તમે જાંબુડા કહો છો ને, એનો રંગ કેવો હોય છે? એના જેવો રંગ હોય એટલે એનું નામ જાંબુનદ સ્વર્ણ છે. એને કહેવાય મેગ્નેટ. એટલે તમે જેને લોહ ચુંબક કહો છો ને, જે પાત્ર લઈને આવ્યો યજ્ઞ પુરુષ એ મેગ્નેટનું પાત્ર એટલે લોહ ચુંબકનું પાત્ર હતું. અને રજતો પરી, એના ઉપર જે ડીશ ઢાંકેલી હતી તે રજત એટલે સિલ્વરની હતી, ચાંદીની હતી. અને એમાં પાયસ એટલે ખીર લઈને પેલો યજ્ઞ પુરુષ બહાર આવ્યો. અને ખીર લઈને બહાર આવ્યો. ભગવાન વશિષ્ઠના તરફ જોયું
અને આચાર્ય જે હતા એ ઋષ્યશૃંગ એમના તરફ જોયું એટલે ઋષ્યશૃંગે સંકેત કર્યો, વશિષ્ઠને કહ્યું આ પ્રસાદ તમારા હાથથી મહારાજ દશરથને આપો. મહારાજ દશરથને એ પાત્ર આપવામાં આવ્યું અને કહ્યું કે રાણીઓને આ ખીર વહેંચી આપો. પછી મહારાજ દશરથે શું કર્યું, જે ખીર લઈને યજ્ઞ પુરુષ બહાર આવ્યો હતો તેના 2 ભાગ કર્યા. તદર્ધમ એમાંથી અડધો એટલે 50% જે ભાગ હતો તે જ્યેષ્ઠ એટલે સૌથી મોટા હતા કૌશલ્યા એમને આપવામાં આવ્યો. પછી જે ખીર બચી એટલે 50% એના ફરી 2 ભાગ કરવામાં આવે એટલે 25% થયા એટલે 1/4 એમાં ચોથો જે ભાગ હતો તે સુમિત્રાને આપવામાં આવ્યો. પછી ચોથો ભાગ વધ્યો એના ફરી 2 ભાગ કર્યા અને થોડોક વિચાર મહારાજ દશરથે કર્યો અને ફરી 1 ભાગ સુમિત્રાને આપ્યો અને 1 અષ્ટમાંશ ભાગ હતો તે કૈકેયીને આપ્યો. જ્યારે આ ખીર વહેંચી આપવામાં આવી અને રાણીઓએ આ ખીરના પ્રસાદનો સ્વીકાર કર્યો, શું થયું? તતશ્ચ દ્વાદશે માસે ચૈત્રે નાવમિકે સ્થિતૌ નક્ષત્રે દીતિ દૈવત્યે સ્વચ્છ સંસ્થેષુ પંચસુ. જ્યારે આ ખીર આપવામાં આવી તતશ્ચ દ્વાદશે માસે પછી 12 માસ જેટલો સમય પસાર થયો. જો સાધારણ બાળકનો જન્મ થાય તો 9 મહિના પછી થાય છે. કોઈ પ્રેગ્નેન્ટ લેડી સગર્ભા સ્ત્રી તમારી પાસે આવે અને તમને એવું પૂછે કે આને પુત્રીનો જન્મ થશે કે પુત્રનો જન્મ થશે, જો તમે જ્યોતિષશાસ્ત્ર જાણતા હોય તો બરાબર ગણિત કરી અને કહો, અને ન જાણતા હોય તો તમે આ સૂત્ર એટલે ફોર્મ્યુલા જાણી રાખો. કોઈ સ્ત્રી તમને પૂછવા આવે કે પુત્રનો જન્મ થશે કે પુત્રીનો, તો તમારે એનું નામ પૂછવું. નામાક્ષરાણી ત્રિગુણી કૃતાની, એ નામના જે અક્ષર છે તે ગણવા. પછી એને 3 વડે ગુણાકાર કરવો એટલે સમજો 3 અક્ષરનું નામ હોય અને 3થી મલ્ટીપ્લાય કરો એટલે 9 થાય. નામાક્ષરાણી ત્રિગુણી કૃતાની તુરંગ દેશે તિથિ મિશ્રિતાની +5 એટલે એમાં 5 ઉમેરવા. પછી એનું જે જન્મસ્થળ હોય તે ગામના અક્ષરો ગણી અને તે એમાં ઉમેરવા. તિથિ મિશ્રિતાની. પછી પંચાંગમાં તિથિ જોવી અને એ તિથિ એમાં ઉમેરવી. પણ પહેલાં પંચાંગ જોતાં શીખી લેજો. એનું કારણ કે તારીખ 12 વાગે બદલે પણ તિથિ અમુક સમયે બદલે એવું નહીં. તિથિનો સમય જુદો જુદો હોય છે. બધું ગણિત સમજાવવા બેસું તો પાર ન આવે, પણ પંચાંગ જોતાં આવડે તો જ આવું સાહસ કરજો. પછી એમાં તિથિના સંખ્યા છે તે ઉમેરવી. પછી એ બધાનું ટોટલ કરવું અને જે ગ્રાન્ડ ટોટલ થાય અષ્ટોચ ભાગે એને 8 વડે ડિવાઈડ કરવા, ભાગવા. લભતે ચ શેષમ. પછી જે રિમાઇન્ડર વધે એ કાં તો ઓડ નંબરમાં હોય કાં તો ઇવન નંબરમાં હોય, કાં તો એકી સંખ્યામાં હોય કાં તો બેકી સંખ્યામાં હોય. અષ્ટોચ ભાગે લભતે ચ શેષમ સમે ચ કન્યા વિષમે ચ પુત્રમ. જો સમ હોય શેષ તો કન્યા અને વિષમ સંખ્યા આવે તો પુત્ર થશે, અને 0 આવે તો મિસ ડિલિવરીની સંભાવના રહે છે. પણ તમારે તિથિ નક્ષત્રનું જ્ઞાન ન હોય તો કોઈને કહેવું નહીં, નહીં તો જન્મ થતાં પહેલાં જ ભય થાય અને ન થતું હોય તો પણ મિસ ડિલિવરી થાય. એટલે અનગઢ ડૉક્ટર અને અનગઢ જ્યોતિષી એની પાસે જલ્દી જવું નહીં. એના કરતાં ઈશ્વરમાં ભરોસો રાખવો અને જે થશે તે સારું જ છે એવું માનીને ચાલવું. આ રાણીઓને ખીર આપવામાં આવી. પછીથી 12 માસનો સમય ગયો. સાધારણતયા આયુર્વેદ શાસ્ત્રમાં અને ઋગ્વેદના અંતર્ગત જે ઉપવેદ છે એમાં આ વિષયની ચર્ચા છે કે 370 દિવસ કરતાં વધારે દિવસ થાય તો મોટે ભાગે કન્યા થવાની સંભાવના હોય છે. તમે બધા સત્યનારાયણની કથા બહુ વાર સાંભળો છો. એમાં એવું જ આવે છે, દસમે માસી વૈ તસ્યા કન્યા રત્નમ જાયત. પછી આ જે લીલાવતી હતી એને 10 મહિના પરિપૂર્ણ થયા અને એક કન્યાનો જન્મ થયો, તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. ત્યારે 10મે માસી વૈ તસ્યા કન્યા રત્નમ જાયત. 270 દિવસથી વધારે થયા માટે એને ત્યાં કન્યાનો જન્મ થયો. અહીંયા તો 12 મહિનાનો સમય ગયો. જ્યારે આ રાણીઓ સગર્ભા થઈ અને 12 મહિનાનો સમય ગયો, 6 ઋતુઓ પસાર થઈ. પછી શું થયું? તતશ્ચ દ્વાદશે માસે ચૈત્રે નાવમિકે તિથૌ. પછી ચૈત્ર માસ આવ્યો અને 9મી તિથિ હતી. ત્રેતા યુગ હતો. ચૈત્રે નાવમિકે સ્થિતૌ. અને સ્વચ્છ સંસ્થેષુ પંચસુ
પાંચ ગ્રહો ઉચ્ચના થઈને પડ્યા હતા ત્યારે જો વાલ્મીકીએ તો ભગવાન રામની આખી જન્મકુંડલીનું વર્ણન કર્યું. તુલસીદાસજીએ ખાલી એક જ ચોપાઈમાં બહુ સરળતાથી લખ્યું. તુલસીદાસજી શું લખે છે કે નવમી તિથિ મધુ માસ પુનીતા, નવમી તિથિ મધુ માસ, નવમી તિથિ હતી અને મધુમાસ. મધુ શબ્દના 3 અર્થ થાય છે. મધુ એટલે મધ, મધુ એટલે મધુર અને મધુ એટલે સંસ્કૃતમાં ચૈત્ર માસને મધુમાસ કહેવામાં આવે છે. તુલસીદાસજીએ લખ્યું નવમી તિથિ મધુમાસ પુનીતા, ચૈત્ર મહિનો હતો, શુક્લ પક્ષ હતો, નવમી તિથિ હતી અને તિથિ વાર નક્ષત્ર આ બધું અનુકૂળ હતું ત્યારે ભગવાને આવવાનો વિચાર કર્યો. અને જો પહેલાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. એટલે ભગવાનની 4 ભુજાઓ હતી અને મા કૌશલ્યાની સામે પ્રગટ થયા ત્યારે મા કૌશલ્યાના મનમાં થયું અરે આ તો સાક્ષાત નારાયણ છે, એમાં મને પુત્ર જેવો ભાવ કેવી રીતે થાય. એટલે ભગવાનનું પ્રાગટ્ય થયું. તુલસીદાસજીએ ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કર્યું ત્યારે એવું લખ્યું ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા લોચન અવિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરૌ અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહિ શ્રુતિ સંતા જો મમ હિત લાગે જન અનુરાગે ભયં પ્રગટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રભેદ કહે મમ ઉરસોવા હે ઉપાદે ઉપજવાના પ્રભુ મુસ્કાન ચરિત બહુ હે કદા જો હે માતુ હે રાધુ. જો ભગવાનનું પ્રાગટ્ય થયું ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અને જ્યારે ભગવાન આવ્યા ત્યારે એમને 4 ભુજાઓ હતી. એટલે પહેલાં તો ભગવાનનો જય જયકાર કર્યો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જુઓ જેવું રામાવતારમાં થયું એવું જ કૃષ્ણાવતારમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે પહેલાં 4 ભુજાઓવાળું સ્વરૂપ હતું, પછી 2 ભુજાઓવાળું સ્વરૂપ થયું અને પછી નંદ બાબાને ત્યાં ગયા ત્યારે નંદ ઉત્સવ મનાવવામાં આવ્યો. ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે 4 ભુજાઓથી ભગવાનનું પ્રાગટ્ય થયું. પછી મા કૌશલ્યાએ આજ્ઞા કરી કે પ્રભુ આ 4 ભુજાવાળું સ્વરૂપ છે તો મને પુત્ર જેવો ભાવ કેવી રીતે થાય? આપ તો સાક્ષાત નારાયણ છો, તમે 2 ભુજાઓવાળું સ્વરૂપ ધારણ કરો. અને જ્યારે કૌશલ્યા માતાની આજ્ઞા થઈ, જો આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ થઈ જેની આજ્ઞા ભગવાનને પણ પાડવી પડે. ભગવાનને આવવાની ઈચ્છા તો આજે પણ થાય છે, પણ કૌશલ્યા દેવકી અને યશોદા દેખાય તો ભગવાન આવે ને. હવે તો પતિની સામે બોલવું એને પરાક્રમ સમજવામાં આવે છે, ભગવાનને આવવાની ઈચ્છા કેવી રીતે થાય? આ દેશમાં સ્ત્રીઓનું સામર્થ્ય એવું હતું કે જેના ઉદરમાં ભગવાનને પણ આવવાની ઈચ્છા થાય. જે સર્વજ્ઞ સર્વશક્તિમાન અને સર્વવ્યાપ્ત છે એ દેવકીના ઉદરમાં આવ્યા, કૌશલ્યાના ઉદરમાં આવ્યા. અને મા કૌશલ્યાએ આજ્ઞા કરી કે પ્રભુ તમે 2 હાથવાળું સ્વરૂપ ધારણ કરો. અને ભગવાને શું કર્યું? ચતુર્ભુજ નારાયણનું રૂપ છોડી અને 2 ભુજાઓવાળું રૂપ ધારણ કર્યું.
આ ચરિત્ર કેવું અદ્ભુત છે. તુલસીદાસજી લખે છે, યહ ચરિત જે ગાવા હરિપદ પાવા તેન પરઈ ભવ કૂપા. યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરઈ ભવ. યહ ચરિત જે ગાવહી, જે આ ચરિત્ર ગાશે, યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી, એને ભગવાન વિષ્ણુના પદની પ્રાપ્તિ થશે. જો જીવ માત્રનું લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ છે, પણ જીવની વાસનાઓ નાના નાના વિષયમાં છે. નિહિસ્વો વષ્ટિ સતમ, જે ભિખારી હોય એના મનમાં વિચાર આવે, મને 10 રૂપિયા મળે તો બહુ, 10 રૂપિયા મળે તો બહુ. 10 રૂપિયા મળવા લાગે પછી વિચાર આવે કે 10 થી તો શું થાય, 100 રૂપિયા તો જોઈએ જ. નિહિસ્વો વષ્ટિ સતમ, ન હોય ત્યારે લાગે 10 બહુ છે, 10 મળે ત્યારે એમ લાગે સતી, 100 રૂપિયા જોઈએ. સતી 10 શતમ, 100 રૂપિયા મળવા લાગે ત્યારે વિચાર આવે 1000 રૂપિયા મળે તો સારું. સતી 10 શતમ લક્ષમ સહસ્રાધીપો, હજારો મળવા લાગે ત્યારે વિચાર આવે કે 1,00,000 રૂપિયા મળે તો સારું. લક્ષેશો ક્ષિતિપાલતામ, 1,00,000 રૂપિયા આવે પછી વિચાર આવે ટિકિટ મળે તો સારું. પછી પહેલાં એવો વિચાર આવે કે MLA થઈએ તો સારું. પછી એવો વિચાર આવે કે દિલ્હી જઈએ તો સારું, એટલે MP થઈએ તો સારું. ત્યારે લક્ષમ સહસ્રાધીપો લક્ષેશો ક્ષિતિપાલતામ, ક્ષિતિપતિ ચક્રે સતામ વાંછતી. વિજય થયા પછી મને કોઈ ખાતું મળે, પ્રધાન થવું તો સારું. પછી હું ચક્રવર્તી રાજા થવું એવી ઈચ્છા થાય. ક્ષિતિપાલતામ ક્ષિતિપતિ ચક્રે સતામ વાંછતી, ચક્રે સતામ સુરરાજતામ. અને ચક્રવર્તી સમ્રાટ થાય પછી એના મનમાં વિચાર આવે કે દેવતાઓનો અધિપતિ ઇન્દ્ર થવું તો સારું. ચક્રે સતામ સુરરાજતામ સુરપતિ બ્રહ્માપદમ કાંક્ષતી. ઇન્દ્રના મનમાં એવો વિચાર આવે, મને બ્રહ્માનું પદ મળી જાય તો સારું. બ્રહ્મા હરિપદમ, બ્રહ્માને થાય મને વિષ્ણુનું પદ મળે તો સારું. હરિ શિવપદમ, વિષ્ણુને લાગે મને શિવજીનું પદ મળી જાય તો સારું. કોશાંવધિ મિહાગત, જ્યાં સુધી શિવ સુધી ન પહોંચો ત્યાં સુધી આ બધો ભટકાવાની યાત્રા ચાલે જ છે. એટલે જીવ અને શિવનું મિલન થાય એનું જ નામ રાસલીલા છે. રાસલીલા એ કોઈ સ્ત્રી અને પુરુષનું મિલન નથી, એ જીવ અને શિવ એટલે જીવ અને પરમાત્માના મિલનનું નામ રાસલીલા છે. રસો વૈ સહ, ભગવાન રસરૂપ છે. ભાગવતજીના 10મ સ્કંદના 29 થી 33 અધ્યાય, જેને કહેવાય છે રાસ પંચાધ્યાયી, એમાં રાસ પંચાધ્યાયીમાં આ બધા વિષયોનું વિસ્તારથી વર્ણન આવશે. તમે એવું ન સમજો કે આ 22 વર્ષના બુઢિયાઓ જેમ દાંડિયા લઈને મંડે છે એવું ભગવાન આ બૈરાઓની વચ્ચે ગયા અને ગીત ગયા. એ સ્ત્રી અને પુરુષનું મિલન નથી, એમાં જીવ અને શિવ એટલે પરમાત્માનું મિલન છે. આ ગોપી એ સ્ત્રી નથી. ગોપી કોને કહેવાય? ગોપી પીબતી. ગો એટલે ઇન્દ્રિય, દરેક ઇન્દ્રિયથી ભગવદ રૂપી રસનું જે પાન કરે તેનું નામ ગોપી છે. એટલે પુરુષ હોય તો પણ એ દરેક ઇન્દ્રિયથી ભગવાનનું સ્મરણ કરે. દરેક ઇન્દ્રિયથી એટલે કાન વડે ભગવાનના ગુણ સાંભળે, આંખ વડે ભગવાનના દર્શન કરે, અને મુખ વડે ભગવાનના ગુણાનુવાદ ગાય, અને પગ વડે ભગવાનના દર્શન કરવા તીર્થયાત્રાએ જાય, અને હાથ વડે ભગવાનનું ચંદન ઘસે, કાં તો ભગવાનના માટે માળા ગૂંથીને તૈયાર કરે. ત્યારે જેની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભગવત કાર્યમાં લાગેલી રહે એ બધાને જ ગોપી શબ્દથી સંજ્ઞા મળે છે. ત્યારે આ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે. પરીક્ષિત જે છે જેનું મરણ 7 દિવસમાં થવાનું છે, અને સુખદેવજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એ કંઈ સાધારણ લગ્નની કથા કરવાને માટે બેસતા નથી. આ રૂકમિણી હરણની કથા છે. કોઈ રાજાની કન્યાને લઈ અને શ્રી કૃષ્ણ ગયા એવું નથી. રૂકમિણી સાક્ષાત લક્ષ્મીજી છે. શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણ છે. આ નારાયણ અને લક્ષ્મીના વિવાહની કથા છે. એટલે આટલા વર્ષો પછી પણ રૂકમિણી હરણની કથા કહેવામાં આવે છે. બાકી કોઈની છોકરીને લઈને કોઈ ભાગી જાય એની કોઈ કથા કરે ખરો? એના પર તો કેસ મૂકવા માટે જાય. પણ ભગવાન શ્રી કૃષ્ણની કથા થાય છે એ સાધારણ કથા નથી. એને લૌકિક દૃષ્ટિથી ન સમજો, એનો સંબંધ અલૌકિક છે. ત્યાં બ્રહ્મ સંબંધની ચર્ચા છે. ભાગવતાર્થ પ્રકરણમાં વલ્લભાચાર્યે સુબોધિનીમાં જે ભાગવતજીના અર્થ લખ્યા એમાં શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદેક્ષરે 7 પ્રકારે અર્થ કરી અને આ બધાની સંગતિ બેસાડી છે. આગળ કથા આવશે ત્યારે તમને થોડુંક કહેતો જઈશ. તાત્પર્ય એવું કે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે 9મી તિથિ હતી. જો રામજી આવ્યા ત્યારે 9મીના દિવસે આવ્યા, અને શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે 8મીના દિવસે આવ્યા. શાસ્ત્રીજી રામ મોટા કે કૃષ્ણ મોટા
એકમ રામંચ કૃષ્ણંચ યહ પશ્યતિ સ પશ્યતિ. રામ અને કૃષ્ણ એક જ છે એવું જે જુએ છે તે જ સાચું જુએ છે. જેનામાં ભેદ બુદ્ધિ છે એ તો છતી આંખે આંધળો છે. જો ભગવાન બે જુદા જુદા સ્વરૂપ લઈને આવે છે, એકમેવ દ્વિધા ભૂતા લોકે ચરતી નિત્યસ. એકવાર એવું થયું, કોઈ બહેનને ત્યાં રાત્રે અતિથિ આવ્યા, એટલે એમને એમના પતિને પૂછ્યું કે આપણે ઘરે મહેમાન આવ્યા છે, શું બનાવીશું? ત્યારે એને કીધું કે શું બનાવીશું, કે આપણે શ્રીખંડ બનાવીએ તો એની પત્નીએ કીધું હા સારી વાત છે, એક કામ કરો, થોડી સામગ્રી બજારમાંથી લઈ આવો, દૂધ લઈ આવો, સાકર લઈ આવો અને એલચી લઈ આવો. પછી તો કે દૂધને જમાવશો એટલે દહીં થઈ જશે, પછી એ દહીંને આમ છાણી નાખશો એટલે મસ્કો રહેશે, એમાં ખાંડ ભેગી કરશો એટલે શ્રીખંડ થઈ જશે. થોડી વાર પછી એમના પત્નીના મનમાં વિચાર થયો, ના ના આપણે શ્રીખંડ નહીં બીજું કંઈ બનાવીએ તો શિયાળો છે ને શરદી થઈ જાય, એટલે બીજી કોઈ આઈટમ બનાવીએ તો કે બોલો શું બનાવવું છે? તો કે આપણે ગરમ ગરમ રબડી બનાવીએ તો. એના પતિએ કીધું હા ભલે રબડી બનાવો તો પણ ચાલે. એટલે એની પત્નીને કીધું હવે રબડી માટેની સામગ્રીનું લિસ્ટ આપ. તો કે હમણાં તમને લિસ્ટ તો આપ્યું, કે તો શ્રીખંડ માટેનું, કે તમારે રબડી બનાવી હોય તો પણ દૂધ લાવો, સાકર લાવો અને ઇલાયચી લાવો. એમાં દહીં નહીં જમાવાનું, દૂધને ગરમ કરવાનું એટલે જામી જાય, પછી એમાં એલચીને ખાંડ છે જોઈએ એટલા પ્રમાણમાં નાખવાનું અને રબડી તૈયાર થશે. જો રબડી અને શ્રીખંડ બંને એક જ દૂધમાંથી બને છે, એમ એક જ પરમાત્મા શક્તિ કોઈ વાર રામનું રૂપ લઈને આવે, કોઈ વાર શ્રી કૃષ્ણનું રૂપ લઈને આવે. ત્યારે એની પત્નીએ કીધું કે રબડી બનાવી હોય તો પણ દૂધ જોઈએ, શ્રીખંડ બનાવવું હોય તો પણ દૂધ છે, તમને કંઈ સમજણ છે કે નહીં? ત્યારે એની પત્નીએ કીધું મને તો ખબર છે, તમને ખબર પડતી નથી. એકમ શ્રીખંડિંચ રબડીંચ યહ પશ્યતિ સ પશ્યતિ. જે શ્રીખંડ અને રબડી એક જ છે એવું જુએ છે એને તત્વનું જ્ઞાન છે. સ્વાદ જોઈ અને નક્કી ન થાય, બંને દૂધમાંથી જ બને છે. કોઈને શ્રીખંડ ભાવે, કોઈને રબડી ભાવે, કોઈને રામ ગમે, કોઈને કૃષ્ણ ગમે, પણ બંનેમાં તત્વત ભેદ નથી, બંને તત્વ એક જ છે. જે બંનેમાં ભેદ બુદ્ધિ રાખે છે એ જ મૂઢા દુરાત્માનો, તે મૂળ છે અને દુરાત્મા છે. ભિન્નમ પશ્યતિ મામ હરે, જે હરિ અને હરમાં, રામ અને કૃષ્ણમાં ભેદ બુદ્ધિ રાખે છે, બ્રહ્મ હત્યા સમમ ત્વગમ, એને બ્રહ્મ હત્યાના જેવું પાપ લાગે છે. તમારા ઈષ્ટદેવ રામ હોય તો રામનું સ્મરણ કરો, તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. બંનેમાંથી તમારી જેમાં રુચિ હોય તેનું સ્મરણ કરો. પણ બીજા દેવતાઓ માટે જો અભાવ રાખશો તો પરિણામ શું થશે? તો કહે છે કે વિષ્ણુંચ હૃદયમ શિવ, શિવશ્ચ હૃદયમ વિષ્ણુ. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે. એટલે શિવની નિંદા કરો તો કૃષ્ણની છાતીમાં લાત મારવા જેવું પાપ લાગે, અને કૃષ્ણની નિંદા કરો તો શિવની છાતીમાં લાત મારવા જેવું પાપ લાગે. એનું કારણ વસ્તુતઃ પરમાત્મા એક જ છે. ધર્મશાસ્ત્ર અને વેદોમાં આ સિદ્ધાંત વારંવાર સમજાવવામાં આવ્યો છે, પણ જલ્દીથી સમજાતો નથી. બહુ જન્મનું પુણ્ય હોય અને સુખદેવજી જેવા સદગુરુની પ્રાપ્તિ થાય તો જ તમને રહસ્ય સમજાઈ શકે છે. જો એક જ પરમાત્મા લીલાઓ જુદી જુદી કરે છે. જ્યારે ભગવાન રામના રૂપમાં આવ્યા ત્યારે ચૈત્ર માસમાં આવ્યા, કૃષ્ણના રૂપમાં આવ્યા ત્યારે શ્રાવણ માસમાં આવ્યા. એક શુક્લ પક્ષમાં આવ્યા, બીજા કૃષ્ણ પક્ષમાં આવ્યા. એમના પિતા દશરથ છે અને એમના પિતા આમ તો વસુદેવ એમના પિતા છે, પણ ઉછેરીને મોટા નંદ બાબાએ કર્યા છે. રામ રૂપ લઈને આવ્યા ત્યારે એમની માતાઓ 3 છે, કૌશલ્યા, સુમિત્રા અને કેકઈ. શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે એમની 2 માતાઓ છે, એક દેવકીજી અને બીજા યશોદા છે. જો રામજીએ શું કર્યું? સૂર્યપુત્ર સુગ્રીવને તાર્યો. રામજીએ સુગ્રીવને માર્યો, કે સૂર્યપુત્ર સુગ્રીવ જે છે એને મિત્ર બનાવ્યો, એટલે સૂર્યપુત્ર કર્ણ જે છે એને માર્યો. એમ એકે રક્ષા સુગ્રીવની કરી અને કર્ણ જે છે એને મરાવ્યો. અહીંયા ભગવાને શું કર્યું? ઇન્દ્રપુત્ર અર્જુન છે તેની રક્ષા કરી અને સૂર્યપુત્ર કર્ણને મરાવ્યો. ત્યારે બંનેની લીલામાં ભેદ છે પણ તત્વમાં કોઈ ભેદ નથી. એક મહેલમાં આવ્યા, બીજા જેલમાં આવ્યા. આ મધ્યાહનના સમયે આવ્યા, આ મધ્યરાત્રિના સમયે આવ્યા. એટલે બંનેના ચરિત્ર જુદા જુદા હોવા છતાં તત્વત બંને એક જ છે. એકમ સાંખ્યંચ યોગંચ યહ પશ્યતિ સ પશ્યતિ. સૂર્ય 12 રાશિઓમાં પૂર્ણ કહેવાય છે અને ચંદ્રમા 16 કલાઓમાં પૂર્ણ કહેવાય છે. એટલે એ તો ગણિતનો પ્રકાર જ જુદો જુદો છે.
પણ તમારા ઈષ્ટદેવ હોય તેનો વિશેષ પ્રેમ રાખો અને ઈષ્ટદેવનો મંત્ર રોજ રોજ બદલો નહીં. માળા, મંત્ર અને મૂર્તિ રોજ રોજ બદલવા નહીં. એમાં સ્થિરતા રાખો તો જ તમારું ધ્યાન સારી રીતે થઈ શકે. ભગવાન રામજી મધ્યાહનના સમયે આવવાનો વિચાર કર્યો અને પુષ્ય નામનું નક્ષત્ર હતું. પુષ્યે જાતસ્તુ ભરતો મીન લગ્ને પ્રસન્નધી અથ લક્ષ્મણ શત્રુઘ્નૌ સુમિત્રા જનયન સુતૌ. પછી સુમિત્રાએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. અને કૈકેયીએ જે બાળકને જન્મ આપ્યો પુષ્ય નક્ષત્રમાં તેનું નામ ભરત હતું. પુષ્યે જાતસ્તુ ભરતો મીન લગ્ને પ્રસન્નધી. અને મીન લગ્નમાં એમનો પ્રાદુર્ભાવ થયો. 4 બાળકોનો જન્મ થયો. પછી આ 4 બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એમના જે આચાર્ય છે તેમને બોલાવવામાં આવ્યા અને બાળકોના યજ્ઞોપવિત સંસ્કારનો વિધિ કરવામાં આવ્યો. પણ ક્ષત્રિયના બાળક હોય તો 16મા દિવસે નામકરણ સંસ્કારનો વિધિ કરવામાં આવે. એટલે આ બાળકોના નામકરણનો વિધિ કરવાનો હતો ત્યારે ભગવાન વશિષ્ઠને બોલાવવામાં આવ્યા. જો શ્રી કૃષ્ણના નામનો વિધિ થયો ને સંસ્કારનો નામકરણનો, ત્યારે ગર્ગાચાર્ય નામના મુનિને બોલાવવામાં આવ્યા હતા. આ રામ આદિ બાળકોનો જન્મ થયો ત્યારે વશિષ્ઠ મુનિને બોલાવવામાં આવ્યા અને વશિષ્ઠ મુનિએ આ બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ કર્યો. ભગવાન વશિષ્ઠ કહેવા લાગ્યા કે આ જે જ્યેષ્ઠ પુત્ર છે, યસ્મિન રમંતે મુનયો વિદ્યયા જ્ઞાન વિપ્લવે તમ ગુરુ પ્રાહરામેતિ રમણાદ રામ ઇત્યપી. જેમાં મુનિઓનું ચિત્ત રમમાણ થાય છે એ જ્યેષ્ઠ પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું. અથ લક્ષ્મણ શત્રુઘ્નૌ, આ બધા લક્ષણોથી યુક્ત છે એનું નામ લક્ષ્મણ પાડવામાં આવ્યું. અને શત્રુઘ્નમ શત્રુહંતાર, જે શત્રુઓનું હનન કરશે એનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું. ભરણાદ ભરતો નામ, જ્યારે રામ વનમાં જશે ત્યારે પ્રજાનું ભરણ પોષણ આ બાળક કરશે એટલે એનું નામ ભરત રાખવામાં આવ્યું. જો 4 બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ કર્યો. યથા નામ તથા ગુણાહ, આ બાળકોના જેવા નામ પાડ્યા એવા જ ગુણ હતા. નહીં તો કોઈ વાર એવું થાય માણસ નામ બહુ મોટા મોટા રાખે અને ગુણનો એની જોડે તાલમેલ હોય જ નહીં. એકવાર તો એક બહેનનું લગ્ન થયું. એમના પતિનું નામ હતું ઠનઠનપાલ. હવે કોઈ આવું નામ પાડ્યું હશે. હવે આ બહેનના મનમાં વિચાર થયું કે આમનું નામ કેવું છે, મારે કોઈને પરિચય કરાવવો હોય તો એ લજ્જા આવે. એટલે એમના પતિને એમને કહ્યું તમારું આ નામ કોણે પાડ્યું? તો કે મારી ફોઈએ. પણ આવું નામ તો મને સારું લાગતું નથી, આપણે બદલી નાખીએ તો કે તારી ઈચ્છા હોય તો આપણે બદલી નાખીએ. કોર્ટમાં જઈને એફિડેવિટ કરાવીએ, 150 રૂપિયાનો ખર્ચ થશે, બીજું શું. એટલે બંને જણા કોર્ટમાં જવા માટે 11 વાગે નીકળ્યા. એ બંને જણા માર્ગમાં જતા હતા. એક ભાઈ આમ બહાર ઓટલા ઉપર બેઠો હતો. કંઈ આપત્તિ હશે, રડતો હશે. એટલે આના મનમાં જરાક દયા આવી. પાસે ગયા અને પૂછ્યું કે તમારું નામ? તો કે જે હસમુખભાઈ. નામ હસમુખ અને સુરત દેખે તો રડતો બેઠેલો હતો. થોડેક આમ આગળ ગયા. 2 જણા ઝઘડો કરતા હતા. એમને છોડાવ્યા. પૂછ્યું તમારું નામ? તો કે છે નામ શાંતિલાલ. નામ શાંતિલાલ, શાંતિનું નામ જ નહીં. થોડેક આગળ ગયા. એક બાઈ આમ ભીખ માગતી આવતી હતી. પૂછ્યું તમારું નામ? તો કે લક્ષ્મીબાઈ. નામ ધનલક્ષ્મી અને લક્ષ્મીનું ઠેકાણું નહીં. ભીખ માગતા નીકળતી હતી. થોડેક આમ આગળ ગયા. એક ભાઈ આવ્યા. પૂછ્યું તમારું નામ? તો કે છે રણજીતસિંહ. કૂતરા તહીં ભસે, કપડાં અહીં બગાડે અને નામ રણજીતસિંહ. આવું નામ રાખેલું. થોડેક આગળ ગયા. એક બેન મળ્યા. પૂછ્યું તમારું નામ? તો કે છે સુલોચના. લોચન એટલે નેત્ર અને સુ એટલે સુંદર. જેના લોચન એટલે નેત્ર સુંદર છે તે. પણ આ સુલોચનાબેન તમારી જોડે વાત કરે તો તમને એવું ખબર ના પડે કે આ બાજુ જોવે છે કે આ બાજુ જોવે છે. લુકિંગ ટુ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોક્યો, આમ તમને ખબર જ ના પડે. નામ એમનું સુલોચના. જરાક આગળ ગયા. એક ભાઈ મળ્યા. પૂછ્યું તમારું નામ? તો કે છે ભૂરિયો. જામુડાની વાડીમાં સૂઈ ગયો હોય તો શોધવો મુશ્કેલ એવો રંગ અને નામ એનું ભૂરિયો. ત્યારે પેલાએ એની પત્નીને કીધું જોયું, હસમુખભાઈ કો રોતે દેખા, શાંતિલાલ झगड़ते देखा, सुलोचना को अंधी देखा, नाम वाम में क्या रखा है भला है ठनठनपाल. एना करતાં આપણું ઠનઠનપાલ સારું. જો લોકો નામ કેવા રાખે છે અને સ્થિતિ કેવી હોય છે. પણ આ બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ કર્યો. આ 4 બાળકો યથા નામ તથા ગુણાહ, જેવા નામ હતા એવા જ ગુણવાળા હતા.
આ બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ થયો. પછી યજ્ઞની રક્ષા માટે ગયા. પછી રામાયણની કથા તો બહુ વિસ્તારથી છે, આપણે હજુ નંદ મહોત્સવનો વિચાર કરવાના છે, એટલે એક જ શ્લોકમાં તમને આખા રામાયણનો સાર કહી દઉં છું કે પહેલાં તો આ રામજી છે એનું પ્રાગટ્ય થવું અને પછી આ બાળકો મોટા થવા. આદૌ રામ તપો વનાદિગમનમ, પછી એમનું વનમાં જવું. આદૌ રામ તપો વનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ, પછી સુવર્ણના મૃગનો વધ કરવો. હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ, પછી વૈદેહી એટલે સીતાનું હરણ થવું, પછી જટાયુનું મરણ થવું. વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ, પછી રામની સુગ્રીવ જોડે મૈત્રી થવી. વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ, પછી વાલીનો વધ કરવો અને સમુદ્ર પાર કરીને સામે કિનારે જવું. વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ, પછી સીતાની શોધ કરવી. પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ, પછી રાવણ અને કુંભકર્ણનો વધ કરવો. એતદ્ધિ રામાયણમ, આ રામજીનું ચરિત્ર તમને સંક્ષિપ્તમાં કહ્યું. ભાગવતજીના 10મા સ્કંદના 9મા અને 10મા અધ્યાયમાં રામજીનું ચરિત્ર આવે છે. તે પછીથી અન્ય કથાઓ આવે છે. પછી 10મ સ્કંદનો આરંભ થાય છે. આ 10મ સ્કંદમાં ચંદ્રવંશની કથા છે. જો 10મ સ્કંદની કથા કરી ત્યારે સુખદેવજીને સમાધિ લાગી છે. સમાધિમાં તો બોલી ન શકાય, ત્યારે સુખદેવજીએ શું કર્યું? સમાધિસ્થ થયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને શ્રી કૃષ્ણની કથા કરવા લાગ્યા. ત્યારે વક્તા પણ શ્રી કૃષ્ણ છે અને સાંભળનાર શ્રોતા એ પણ શ્રી કૃષ્ણ છે. જુઓ, ભગવદ્ ગીતામાં પણ આવું જ અદ્વૈત સધાયું છે. ભગવદ્ ગીતાના બોલનાર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. સાંભળનાર અર્જુન કોણ છે? અર્જુનના 10 નામ છે. એમાં ફાલ્ગુનો, કિરીટી, જિષ્ણુ. આ ફાલ્ગુન, કિરીટ, જિષ્ણુ, એમાં પણ અર્જુનનું એક નામ કૃષ્ણ છે. ત્યારે કૃષ્ણ એટલે અર્જુન, કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. અને જેને આ ગ્રંથનું સંકલન કર્યું વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ, એ વેદવ્યાસનું નામ શું છે? કૃષ્ણ દ્વૈપાયન. ત્યારે સંકલન કરવાવાળા કૃષ્ણ, બોલવાવાળા કૃષ્ણ અને સાંભળવાવાળો અર્જુન શ્રી કૃષ્ણ. આમ સર્વત્ર કૃષ્ણનો જ યોગ સધાયો છે એવું ભાગવતજીમાં થયું. સુખદેવજી સમાધિસ્થ થયા એટલે સ્વયં ભગવાને પોતાની આ કથા કરી છે. જો 10મ સ્કંદનો આરંભ થયો, એકવાર જરા જયઘોષ કરીએ અને પછી 10મ સ્કંદમાં ફરી બરાબર પ્રવેશ કરીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી, ભાગવત ભગવાન કી, સુખદેવજી મહારાજ કી. જો પૂર્વે માથુર વગેરે દેશ ઉપર સુરસેન નામના રાજા રાજ્ય કરતા હતા. આ સુર કોનું નામ છે? ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ વસુદેવ છે અને વસુદેવના પિતાનું નામ સુર છે. એટલે સુર નામના રાજા ભગવાન શ્રી કૃષ્ણના પિતામહ એટલે દાદા છે. આ જે સુરસેન નામના રાજા રાજ્ય કરતા હતા તેમને ત્યાં વસુદેવનો જન્મ થયો. આ વસુદેવનો વિવાહ દેવકીના સાથે થયો. આ કંસના પિતાનું નામ ઉગ્રસેન છે. આ ઉગ્રસેન જે રાજા હતો તેના ભાઈનું નામ દેવક હતું. આ દેવકને 4 પુત્ર અને 7 પુત્રી હતા. એમાં સૌથી નાના દેવકીજી એ 7મા હતા. ત્યારે દેવકીજીનો વિવાહ વસુદેવની સાથે થયો. એટલે આ નવોઢા નવા પરણેલા એવા વસુદેવ અને દેવકી એ રથમાં બેસીને જતા હતા. ત્યારે આ દેવકી જેના કાકાની પુત્રી થતા હતા તે કંસ એ રથમાં ગયો અને કંસે રથની રાસો પોતાના હાથમાં લીધી અને વસુદેવને કહેવા લાગ્યો કે આ સેવાનું કામ મને આપો. આ કંસ અભિનય કરવામાં બહુ કુશળ હતો. વસુદેવ અને દેવકી જે રથમાં બેઠા હતા તે રથ કંસ જાતે હાંકવા લાગ્યો. હવે આ કંસ આમ રથ હાંકવા લાગ્યો એટલામાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં એવું કહેવામાં આવ્યું, ઓ અબુધ કંસ, તું જેનો રથ હાંકે છે એના 8મા પુત્રથી તારું મરણ થશે. આ કંસ લોકોને સારું લગાડવા માટે રથ હાંકવા માટે બેઠો. જુઓ, આટલો મોટો રાજા અને કેવો સરળ સાધારણ માણસની જેમ રથ હાંકવા બેસી ગયો છે. લોકોમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે કંસે આવું નાટક કર્યું હતું. જ્યાં વસુદેવ દેવકીનો રથ ચલાવતો હતો અને આકાશવાણી સાંભળતામાં જ એનો મૂળ સ્વભાવ હતો તે પ્રગટ થયો. અને જ્યાં આકાશવાણી સાંભળી કે આ કંસ
ઓ કંસ, આ દેવકી અને વસુદેવથી જે 8મો પુત્ર થશે એનાથી તારું મરણ થશે. એટલે કંસ ઊભો થયો અને પોતાની બહેન હોવા છતાં દેવકીના કેસ પાસ એટલે એના વાળ આમ પકડ્યા અને તલવાર કાઢી અને દેવકીની હત્યા કરવા માટે તૈયાર થયો. જ્યાં દેવકીનો વધ કરવા તૈયાર થયો ત્યાં વસુદેવજી ઊભા થયા. વસુદેવજી કંસને વારે છે. જીવનું કામ વારવાનું છે, પરમાત્માનું કામ મારવાનું છે. વસુદેવ પોતાના હાથમાં શક્તિ લેતા નથી, સંપત્તિ લઈ અને દુરુપયોગ કરતા નથી. વસુદેવ કંસને સમજાવે છે, ઓ કંસ, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જેનો જન્મ થાય તેનું મૃત્યુ નક્કી જ છે, એટલે તારું મૃત્યુ તો થવાનું જ છે. વળી આ દેવકી કે વસુદેવથી તને ભય નથી, એના બાળકોથી તને ભય છે. તો એના જે બાળક થશે એ હું તને અર્પણ કરીશ, પણ તું આ દેવકીને છોડી દે. એક કારણ તો એવું છે કે તને દેવકીથી સીધો ભય નથી. બીજું કારણ એવું છે કે આકાશવાણીમાં એવું તો કહ્યું નથી કે દેવકી તારો વધ કરશે કે વસુદેવ તારો વધ કરશે. એના પુત્ર વડે તારો વધ થશે તો એના બધા પુત્રો હું તને અર્પણ કરીશ, પછી તને કોઈ ભય રહેશે નહીં. વસુદેવ સત્ય વક્તા હતા અને કંસને પણ ખબર હતી કે વસુદેવ એકવાર જે વચન આપે તે પાળતા હોય છે. એટલે કંસે વિચાર કર્યો કે આને છોડી દઉં. એમ કરી અને વસુદેવ દેવકીને છોડવાનો વિચાર કર્યો. એટલામાં દેવર્ષિ નારદ કંસને ત્યાં પહોંચ્યા. જુઓ, દેવર્ષિ નારદનું કામ ખૂબ ચોક્કસ છે. સાધારણતઃ લોકોની સમજણ આટલી જ છે કે નારદનું કામ ઝઘડા કરાવવાનું છે. નારદ શબ્દનો અર્થ છે નાર એટલે જ્ઞાન, અને નારન દદાતી નારદ, જે જીવોને જ્ઞાન આપે છે એનું નામ નારદ છે. આ નારદજી ભક્તિ સૂત્રના રચયિતા છે. નારદ ભક્તિ સૂત્રની રચના દેવર્ષિ નારદે કરી છે. એ નારદ મથુરામાં ગયા, કંસને ત્યાં ગયા અને કંસને પૂછ્યું કે શું થયું. ત્યારે કંસે કહ્યું, આકાશવાણીએ કહ્યું કે વસુદેવ અને દેવકીના 8મા પુત્રથી તારું મરણ થશે. પછી વસુદેવ અને દેવકીને પ્રથમ પુત્રનો જન્મ થયો. એનું નામ કીર્તિમાન હતું. અને વસુદેવ અસત્યથી ડરતા હતા. આજકાલ લોકો સત્યથી ડરે છે, અસત્ય બોલતા ડરતા નથી. પોતાનો પુત્ર થયો અને કંસને વચન આપ્યું હતું, એટલે આ પુત્રને લઈ અને વસુદેવ કંસ પાસે આવ્યા અને કહ્યું કે મેં તને કહ્યું હતું કે આ દેવકીના જેટલા પુત્ર થશે એ હું તને આપીશ, હું આ કીર્તિમાનને આપવા આવ્યો છું. પણ દેવર્ષિ નારદે કંસને એવું સમજાવ્યું કે જુઓ, આ દેવતાઓ છે ને એમનો સ્વભાવ વિચિત્ર હોય છે. આ દેવતાઓએ કોઈ ષડયંત્ર કર્યું છે, તને મારવામાં દેવતાઓનો હાથ છે એવું મને લાગે છે. આ જે પુત્ર હતો તે કયો હતો? ત્યારે કંસે કહ્યું કે પહેલો હતો. જો 8 પુત્ર થાય અને વિલોમ ક્રમમાં એટલે ઉલટેથી ગણવામાં આવે તો 8મો કોણ થાય? ત્યારે કીધું આ જ 8મો થાય. ત્યારે કંસ દેવર્ષિ નારદને પૂછવા લાગ્યો, એનો અર્થ તો એવો થાય કે આનાથી પણ મારું મરણ થઈ શકે છે. નારદજી કહે છે કે ઉલટી ગણતરી કરવામાં આવે તો થઈ શકે છે. એટલે કંસે પૂછ્યું, તો હું આ બાળકનો વધ કરું? નારદજી બહુ કુશળ છે, જો ખોટા કામમાં સંમતિ આપે તો પણ દોષ લાગે છે. એટલે દેવર્ષિ નારદ કે એ તો મારાથી કંઈ કહેવાય નહીં, તું બુદ્ધિમાન છે, તું જાતે નિર્ણય કર, મને શા માટે પૂછે? આમ કંસે મનમાં વિચાર કર્યો કે આનાથી પણ મારું મરણ થઈ શકે છે. બાળકનો વધ કર્યો અને વસુદેવ દેવકીને કારાગૃહમાં નાખવામાં આવ્યા. એવી રીતે 1 2 નહીં 6 બાળકો થયા અને 6 બાળકોનો આ કંસે ક્રૂરતાપૂર્વક વધ કર્યો. પછી 7મો ગર્ભ દેવકીજીને રહ્યો ત્યારે શું કર્યું? યોગ માયાને બોલાવ્યા અને કહેવામાં આવ્યું કે આ 7મો ગર્ભ છે એને રોહિણીના ઉદરમાં સ્થાપવો જોઈએ. એનું નામ સંકર્ષણ થયું, કેમ કે એનું આધાન દેવકીના ઉદરમાં થયું અને એનો ડેવલપમેન્ટ જે છે તે રોહિણીના ઉદરમાં થયું. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી એટલે આ 7મા ગર્ભને લઈ અને રોહિણીના ઉદરમાં સ્થાપવામાં આવ્યો. હવે આજકાલ તો તમે ટેસ્ટ ટ્યુબ બેબીને આવું બધું સાંભળો છો, એટલે આધાન અહીં થાય, ડેવલપ ત્યાં થાય, એવું બધું શક્ય છે એવું તમારા મનમાં આવી શકે છે. પણ આ તો હજારો વર્ષ પહેલાંની ઘટના છે. ત્યારે પણ બલરામની આધાન અહીંયા થયું અને ડેવલપ રોહિણીના ઉદરમાં કરવામાં આવ્યું. પણ ત્યારે લોકો એવું બોલવા લાગ્યા કે દેવકીનો 7મો ગર્ભ પડી ગયો છે એવી લોકોમાં ચર્ચા થવા લાગી. પછી ભગવાને સ્વયં આવવાનો વિચાર કર્યો. પછી જ્યારે શ્રાવણ માસ હતો, કૃષ્ણ પક્ષ હતો, અષ્ટમી તિથિ હતી, ત્યારે ભગવાન નારાયણ દેવકીના ઉદરમાં આવ્યા
જ્યારે ભગવાન નારાયણ દેવકીના ઉદરમાં આવ્યા ત્યારે બ્રહ્માદિ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ. જો ભગવાન સત્યના પણ સત્ય છે. સત્ય કોણે કહેવાય? જેનો ત્રણેય કાળમાં બાદ ન થાય, એટલે ભૂતકાળમાં પણ હોય, વર્તમાનમાં પણ હોય અને ભવિષ્યમાં પણ હોય. એટલે તમે એવું ન સમજો કે શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા એટલે સાધારણ જીવ જાય છે એવી રીતે ભગવાન ગયા, એવું નહીં. ભગવાન જઈ પણ શકે અને જ્યારે ઈચ્છા કરે ત્યારે ભગવાન પાછા પ્રગટ થઈ શકે છે. જીવની ઈચ્છા થાય ત્યારે જાય અને આવે એવું બનતું નથી. જીવ પોતાના કર્મને આધીન થઈને આવે છે અને કર્મનું ફળ ભોગવવાને માટે જાય છે. ભગવાન પોતાની ઈચ્છાથી માયાનો આશ્રય લઈ અને પ્રગટ થાય છે. કે માયા કલ્પિત નાનાકારમ નાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ પ્રણમત ગોવિંદમ પરમાનંદમ. માયા કલ્પિત નાનાકારમ નાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ પ્રણમત ગોવિંદમ પરમાનંદમ. કાલમ કાલ કલાતીતમ કલિતાશેષમ કલિદોષગ્નમ કાલત્રય ગતિ હેતુમ પ્રણમત ગોવિંદમ પરમાનંદમ. આ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? કાલમ કાલ, ભગવાન કાળના પણ કાળ છે. કાળ આખા જગતનું ભક્ષણ કરી શકે છે. કાલો જગત ભક્ષક. આ કાળ આખા જગતને ખાઈ જાય છે. અને એકવાર એવો સમય આવે કે આખા બ્રહ્માંડનો લય થાય, પણ ભગવાનનો લય થઈ શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કાળના પણ કાળ છે. કે કાલમ કાલ કલાતીતમ, ભગવાન બધી કલાઓથી અતીત એટલે પરે છે. ભગવાન પોતાની ઈચ્છાથી સ્વરૂપ ધારણ કરીને આવે છે. ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ કેવી હતી? અથ સર્વગુણોપેત કાલ પરમ શોભનમ યર્હે વા જન જન્મર્ક્ષ શાંતર્ક્ષ ગ્રહ તારકમ. અથ સર્વગુણોપેત, પછી સર્વગુણોથી સંપન્ન એવો શોભાયમાન કાળ થયો. યર્હે વા જન જન્મર્ક્ષ એટલે બ્રહ્માનું નક્ષત્ર હતું. ત્યારે ભગવાને આવવાનો વિચાર કર્યો ત્યારે સ્વોચ્ચ સંસ્થેસુ 5 ગ્રહો ઉચ્ચના થઈને પડ્યા. જો ભગવાને આવવાનો વિચાર કર્યો ત્યારે ભગવાન દ્વાપર યુગમાં આવ્યા. શ્રાવણ મહિનો હતો, કૃષ્ણ પક્ષ હતો, અષ્ટમી તિથિ હતી. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો હતો. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો હતો. મંગળ મકર રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો હતો. અને ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો હતો. ત્યારે વૃષભ લગ્નનો સમય થયો. જો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે ગ્રહોમાં આપસમાં ચર્ચા અને ચિંતા થવા લાગી. સાધારણ બાળકનો જન્મ થાય તો મા બાપને ચિંતા હોય કે કેવા નક્ષત્રમાં જન્મ હશે, કેવા ચોઘડિયામાં આવશે, કદાચ અમાવાસ્યામાં તો નહીં આવે, મૂળ નક્ષત્રમાં તો નહીં આવે, જ્યેષ્ઠા નક્ષત્રમાં આવશે તો, આશ્લેષા નક્ષત્રમાં આવશે તો, એનો યોગ કયો હશે, નક્ષત્ર કયું હશે. અહીંયા તો ઉલટું છે. ભગવાનનો આવવાનો સમય થયો ત્યારે ગ્રહ નક્ષત્રોને ભય થવા લાગ્યો. સાધારણ બાળકનો જન્મ થાય તો ગ્રહોનો તમને ભય લાગે છે. ભગવાન આવવાના હતા ત્યારે ગ્રહોને ભય થવા લાગ્યો. કેમ? જો કોઈ વાર તમારે ત્યાં પ્રસંગ હોય, ઉત્સવ હોય, તમે ફોટોગ્રાફરને બોલાવો ત્યારે ફોટોગ્રાફર તમને નચાવે. આમ ફોટો પાડે એટલે કે જરા આમ ઉભા રહો, જરા આમ ઉભા રહો, સહેજ આમ જુઓ, એમ ફોટોગ્રાફર તમને પરેશાન કરે. પણ એ જ ફોટોગ્રાફર જ્યારે હિમાલયનો ફોટો પાડવા જાય ત્યારે હિમાલયને કે જરા આમ ખસ, એવું કે યમુનાજીને એવું કે જરા આમ વે, એવું કે ત્યારે તો પોતે જ ખસવા લાગે. ત્યારે ફોટોગ્રાફર તમને નચાવે છે પણ હિમાલયની સામે પોતે નાચે છે. એવી રીતે ગ્રહ તમને નચાવે છે પણ ભગવાનની સામે ગ્રહો પોતે નાચે છે. ગ્રહોના મનમાં વિચાર આવ્યો, જો આપણે યોગ્ય સ્થાનમાં નહીં રહીએ તો આપણો મહિમા ઘટી જશે, શ્રી કૃષ્ણને કાંઈ થવાનું નથી. એ તો ગ્રહોના અધિપતિ છે, બ્રહ્માંડના નાયક છે.
14 ભુવનના અધિપતિ છે એ આવવાના હોય તો એમનો સત્કાર કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એટલે 5 ગ્રહો યોગ્ય સ્થાનોમાં ગોઠવાઈ ગયા. ભગવાનના આવવાનો સમય થયો. સુંદર મુહૂર્ત હતું. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનમ. ઇન્દ્ર દેવતાના મનમાં વિચાર થયો, મારા અધિપતિ આવવાના છે, હું એમના સત્કાર માટે જઉં. હવે ભગવાન જ્યારે અહીંયા કારાગૃહમાં પ્રગટ થવાના હતા ત્યારે ભગવાને પોતાની યોગ માયાને આદેશ કર્યો અને નંદ બાબાને ત્યાં યોગ માયાનું પ્રાગટ્ય થયું. અહીંયા શું થયું? ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે કારાગૃહના અંદર એકદમ પ્રકાશ થવા લાગ્યો અને પહેલીવાર ભગવાન આવ્યા ત્યારે ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. જ્યારે ભગવાન 4 ભુજાઓવાળું સ્વરૂપ ધારણ કર્યું એ સ્વરૂપ કેવું છે? તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. આ અદ્ભુત બાળકને જોયું અને 4 હાથમાં 4 આયુધ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. આવા દિવ્ય બાળકને જોઈ અને દેવકીજીના મનમાં થયું, અરે આ તો સાક્ષાત નારાયણ છે. એમના મનમાં ભય થયો, કદાચ કંસને ખબર પડશે તો શું થશે? આગળ 6 બાળકોનો વધ થયો છે, 7મો ગર્ભ પડી ગયો છે અને કદાચ આનો પણ વધ થશે તો. એટલે દેવકી અને વસુદેવના મનમાં ભય થયો. જ્યાં ભય થયો ભગવાને લીલા કરી આકાશવાણી થઈ. આકાશવાણીમાં કેવા શબ્દ સાંભળ્યા? યદિ કંસાદ બિભેષિત્વમ તર્હિ મામ ગોકુલમ નય. હે દેવકી વસુદેવ, જો તમને કંસથી ભય લાગતો હોય તર્હિ મામ, તો મને, તર્હિ મામ ગોકુલમ નય, તો મને ગોકુલમાં લઈ જાઓ. હજુ જેનું પ્રાગટ્ય થવાનું છે એને પહેલાંથી જ માતા અને પિતાનું ધ્યાન રાખ્યું કે દેવકી અને વસુદેવના મનમાં ભય છે. જ્યાં ભગવાન આવવાના હોય ત્યાં ભય રહી શકતો નથી. જ્યાં સૂર્યનારાયણ આવે ત્યાં અંધકાર રહી શકતો નથી. ભગવાને આવતા પહેલાં જ માતા અને પિતાના મનમાંથી ભય કાઢી નાખ્યો. ભગવાન પહેલાં મનમાં આવ્યા છે. જુઓ, ભગવાન કોઈ જીવના ઉદરમાં સમાવી શકતા નથી, પણ દેવકીને એવો ભાસ થયો છે કે અખિલ બ્રહ્માંડના અધિપતિ મારા ઉદરમાં આવ્યા છે. દેવતાઓએ સ્તુતિ કરી, આકાશવાણી થઈ, જો તમને કંસથી ભય લાગતો હોય તો મને ગોકુલમાં લઈ જાઓ. એટલે વસુદેવે શું કર્યું? ત્યાં એક સુપડું કે ટોપલી આમ પડી હતી, એમાં ભગવાનને પધરાવ્યા અને પોતાના માથા ઉપર મૂક્યા. વસુદેવ એ જીવનું પ્રતીક છે. શ્રી કૃષ્ણ એ પરમાત્મા છે. જીવ જ્યારે પોતાની બુદ્ધિમાં પરમાત્માને પધરાવે ત્યારે જીવના બંધનોનો નાશ થાય છે. જ્યાં વસુદેવજીએ શ્રી કૃષ્ણને માથા ઉપર રાખ્યા ત્યાં તો બેડીના બંધન હતા તે તૂટી ગયા. દરવાજાઓ જે હતા કારાગૃહના તેના દરવાજાના લોક ખુલી ગયા. એટલું જ નહીં, જે ચોકીદારો ત્યાં ઊભા હતા એ બધા જ યોગ માયાના પ્રભાવને કારણે બધા ઊંઘવા લાગ્યા અને વસુદેવ શ્રી કૃષ્ણને માથા પર લઈ અને બહાર આવ્યા. જુઓ, શ્રાવણ મહિનામાં વર્ષા ઋતુ હોય, એકદમ વાદળાઓ ઘનઘોર છવાયેલા હતા. વસુદેવ બહાર આવ્યા અને ઇન્દ્ર દેવતા ઝરમર ઝરમર ભગવાનની સેવા કરવાની ઈચ્છાથી આમ ધીરે ધીરે મંદ મંદ તુષાર વૃષ્ટિ થતી હતી. અને જ્યારે તુષાર વૃષ્ટિ ધીરે ધીરે આમ બૂંદાબૂંદી થવા લાગી ત્યારે શેષનાગના મનમાં વિચાર આવ્યો, હજુ મારા ઈષ્ટદેવ તો બાળ સ્વરૂપમાં છે અને જો મેઘ આવી રીતે પડે અને તરતના જન્મેલા બાળક ઉપર વરસાદ પડે તો સારું નહીં. શેષનાગે ટોપલામાં આવી અને પોતાની ફણાઓ ફેલાવી અને શ્રી કૃષ્ણના ઉપર બેસી ગયા અને ભગવાનની ઉપર છત્ર જાણે કે ઓઢાડ્યું હોય એવી રીતે શેષનાગ ત્યાં ગોઠવાઈ ગયા. એ ટોપલામાં લઈ અને વસુદેવ બહાર આવ્યા, યમુનાના કિનારા ઉપર આવ્યા. વરસાદને કારણે, વર્ષા ઋતુના કારણે યમુનાજીમાં પૂર આવ્યું હતું. પૂર એટલું બધું આવેલું હતું કે યમુનાજીને પાર કરીને જવું કેવી રીતે? હજુ વસુદેવ વિચાર કરતા હતા. યમુનાના કિનારામાં આવ્યા. જ્યાં અંદર પ્રવેશ કરવા જાય યમુનાજીમાં પૂર આવ્યું તેનું એક કારણ વિશેષ હતું. યમુનાજીના મનમાં એવું થયું કે મારા ઈષ્ટદેવ આવ્યા છે અને મને ચરણ સ્પર્શનો લાભ ન મળે તો સારું નહીં. એટલે યમુનાજીમાં બાઢ આવી, પૂર આવ્યું. જેવું પાણી આમ ઉપર આવ્યું, ભગવાને લીલા કરી, ભગવાને ટોપલીમાંથી આમ પગ બહાર કાઢ્યો અને જમણા પગના અંગૂઠાથી યમુનાજીને સ્પર્શ કર્યો. જેના માટે તમારા હૃદયમાં બહુ પ્રેમ હોય એનો સ્પર્શ થાય ત્યારે તમારા હૃદયનો આવેગ શાંત થાય છે. પ્રેમ શબ્દનો અર્થ જ એવો થાય છે પ્રવત્તા ઇમઃ, એટલે પ્રચુર માત્રામાં એકબીજામાં ભળી જવું એને કહેવાય છે પ્રેમ. જેમ કે દૂધ અને પાણી, જ્યારે પેલું દૂધ વેચવા આવે ત્યારે એમાં પાણી ભેગું કરીને આવે
ત્યારે શું થાય કે પાણીનો રંગ દૂધ જેવો સફેદ થઈ જાય. એક તો પાણીનો રંગ બદલાઈ જાય, બીજું દૂધના ભાવે પાણી વેચાવા લાગે એટલે પાણીની મૂલ્ય કિંમત છે તે વધી જાય. ત્યારે દૂધ અને પાણી જેવા એકબીજામાં ભળી જાય છે એવા એકબીજામાં ભળી જાઓ તેનું નામ પ્રેમ છે. પછી આ દૂધને તમે જ્યારે ચૂલા ઉપર ગરમ કરવા માટે મૂકો અને ગેસ કે સગડી આમ સળગાવો, એનો તાપ લાગે એટલે દૂધમાં આમ ઉભરો આવે. કેમ કે તાપ લાગે એટલે પેલા જળનો ભાગ બળવા લાગે. હવે આ દૂધ પાણી જોડે એવું એનો તદાકાર થયું હોય કે પાણી બળવા લાગે તે દૂધથી સહન થતું નથી એટલે પોતાની જાતને અગ્નિમાં નાખવા તૈયાર થાય. હવે દૂધમાં આમ ઉભરો આવે પછી તમે હાથમાં જળ લઈ અને ઉભરા ઉપર આમ નાખો એટલે પાછું દૂધ શાંત થાય છે. પ્રેમીના મિલનથી હૃદયનો જે ઉભરો છે તે શાંત થાય છે. યમુનાજીને મળવાની ઈચ્છા થઈ, ઉભરો આવ્યો. શું? યમુનાજીમાં પૂર આવ્યું. યમુનાજી આમ ઉપર ઉભરાઈને આવ્યા અને જ્યાં ભગવાને પોતાનો અંગૂઠો આમ બહાર કાઢી યમુનાજીને સ્પર્શ કર્યો, યમુનાજીનો હૃદયનો આવેગ શાંત થયો, ઈષ્ટ દેવતાનું મિલન થયું અને યમુનાજીએ માર્ગ આપ્યો. અરે પૂર્વ વખતે ભગવાન રામજીનું રૂપ લઈને આવ્યા તો સમુદ્ર જેને માર્ગ આપ્યો હતો એને યમુનાજી માર્ગ આપે કે ન આપે? યમુનાજીએ માર્ગ આપ્યો. વસુદેવજી ગયા, સામે કિનારે ગયા અને નંદ બાબાના વ્રજમાં પ્રવેશ કર્યો. જો નંદ બાબા અને યશોદાનો વિવાહ થયો હતો. નંદ બાબાનો સ્વભાવ કેવો છે? નંદયતી સર્વજનાન સનંદ, જે બધા જીવોને આનંદ આપે છે એનું નામ નંદ છે. અને યશોદાજી કેવા છે? યશો દદાતી યશોદા, જે બીજાને યશ આપે તેનું નામ યશોદા છે. નંદ બાબા અને યશોદાને ત્યાં પુત્ર નહોતો એટલે ઋષિએ આવીને તેમને કહ્યું હતું, સાંડિલ્ય નામના ઋષિએ કહ્યું કે તમે બધા વ્રત કરો તો તમારે ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થશે. કેવળ નંદ બાબા નહીં, વ્રજવાસીઓ બધા વ્રત કરવા લાગ્યા. જુઓ, નંદ બાબાને ત્યાં સંતાન આવે તેનો હર્ષ બધાને હતો. નંદ બાબાએ મનમાં સંકલ્પ કર્યો, મારે ત્યાં બાળક આવશે ત્યારે હું બ્રાહ્મણોનો સત્કાર કરીશ, ગાયોનું દાન કરીશ. નંદ બાબા આવો વિચાર કરતાં કરતાં ગૌશાળામાં બેઠા હતા. નંદ બાબાએ ગાયોની બહુ સેવા કરી. જે ગૌ સેવા કરે એનો વંશ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. નંદ બાબા ગાયોની બહુ સેવા કરતા. ગાયોની સેવા કરતાં કરતાં ગૌશાળામાં જ બેઠા હતા અને એકદમ આંખ લાગી ગઈ. નંદ બાબાને ત્યાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શું જુએ છે? સાક્ષાત નારાયણ એમને ત્યાં આવ્યા છે એવો ભાવ નંદ બાબાના મનમાં થયો. અહીંયા શું સ્થિતિ થઈ કે યશોદાને બાળકીનો જન્મ થયો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી હતી કે તમે નંદ બાબાના વ્રજમાં જાઓ એટલે યોગ માયા ત્યાં આવ્યા હતા. અહીંયા વસુદેવજી ટોપલીમાં શ્રી કૃષ્ણને લઈને આવ્યા. વસુદેવજીએ શું કર્યું? યશોદાને પ્રસવ તો થયો પણ પ્રસવની પીડાને કારણે મૂર્છા આવી એટલે એવી ખબર ન પડી કે જન્મ થયો તે પુત્ર છે કે પુત્રી છે. એટલે યશોદાને જન્મ તો થયો પણ પહેલાં યોગ માયા ત્યાં આવ્યા હતા. વસુદેવજી ત્યાં આવ્યા, શ્રી કૃષ્ણને ત્યાં મૂક્યા અને યોગ માયાને ઉપાડી લીધા. જ્યાં શ્રી કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યાં તો બંધન તૂટી ગયા અને યોગ માયાને માથામાં રાખ્યા એટલે વળી પાછું બંધન આવ્યું. કારાગૃહમાં આવ્યા. કંસના સેવકો જાગી ગયા, દોડતા દોડતા ગયા. કંસને સમાચાર આપ્યો કે દેવકીએ કોઈકને જન્મ આપ્યો છે. કંસ એકદમ દોડતો દોડતો આવ્યો, મારો કાળ ક્યાં છે, ક્યાં છે? જો ભગવાનનું સ્મરણ પ્રેમથી કરો કે દ્વેષથી કરો તો પણ તમને લાભ થાય જ છે. ગોપ્ય કામાદ ભયાદ કંસ, ગોપીઓ કામનાથી ભગવાનને ભજતી હતી. ગોપ્ય કામાદ ભયાદ કંસ, અને કંસ ભયથી ભગવાનનું સ્મરણ કરતો હતો. દ્વેષાત ચેદિયા દયો નૃપા, અને ચેદી નરેશ શિશુપાળ દ્વેષપૂર્વક ભગવાનને યાદ કરતો હતો. તમે દ્વેષથી કરો, ક્રોધથી કરો, કોઈ પણ ભાવથી ભગવાનનું સ્મરણ કરો તો પણ તમારું કલ્યાણ થાય છે. કંસ ભયને કારણે મારો કાળ આવવાનો છે, મારો કાળ આવવાનો છે આવો વિચાર કરતો હતો. કંસ દોડતો દોડતો ત્યાં આવ્યો. જેવો કારાગૃહમાં આવ્યો, સિપાહીઓને પૂછ્યું શું છે? કે એક કોઈ બાળકનો પ્રસવ એટલે જન્મ થયો છે, આ તો બાળકી હતી. કંસ ત્યાં ગયો. દેવકી આ બાળકીને બચાવવા માટે પોતાની પાસે લેવા લાગ્યા અને કંસ ગયો, આ બાળકીના બંને પગ પકડી દેવકી પાસેથી ખેંચી લઈ અને એને મારવા તૈયાર થયો. દેવકી સમજાવે છે, ભાઈ આવું ક્રૂરતાપૂર્વક કામ ન કરો. તમે મારા 6 બાળકોને માર્યા છે, હવે આ એક કન્યા છે એને છોડી દો. પણ કંસ માન્યો નહીં. આ બાળકીના બંને પગ પકડી અને પથ્થર ઉપર આમ પછાડવા ગયા પણ કંસના હાથમાંથી આ છટકી ગયા, અંતરિક્ષમાં ગયા.
અષ્ટભુજાવાળી દેવીનું સ્વરૂપ ધારણ કર્યું અને આકાશવાણી થઈ કે ઓ કંસ, તું જેને મારવાની ઈચ્છા રાખે છે એ તો ગોકુળમાં ક્યારનો પહોંચી ગયો છે. માયા કોઈના હાથમાં આવતી નથી, કંસના હાથમાં કેવી રીતે આવે? અને કંસને ખબર પડી કે આ તો યોગ માયા છે. હવે તો કંસ નિરાશ થયો. અહીંયા શું થયું? નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય એના માટે બધા વ્રત કરતા હતા, રાહ જોતા હતા. ગોપીઓ રાહ જોતી હતી કે નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થાય. એટલામાં તો યશોદા ધ્યાનમાં આવ્યા. ત્યાં કેટલીક ગોપીઓ ઊભેલી હતી. આ ગોપીઓએ જોયું કે યશોદાજીએ લાલાને જન્મ આપ્યો છે. ગોપીના મનમાં બહુ હર્ષ થયો. એના મનમાં વિચાર આવ્યો, લાવ હું જઈને નંદ બાબાને વધાઈ આપું. પહેલા સમાચાર હું આપું તો નંદ બાબા રાજી થશે એવો વિચાર કરી અને દોડતી દોડતી નંદ બાબાની પાસે આવી. નંદ બાબા ગૌશાળામાં બેઠા હતા. નંદ બાબાને ઝકઝોરી અને આ ગોપી કહેવા લાગી કે નંદ બાબા, તમારે ત્યાં લાલાનો પ્રાદુર્ભાવ થયો છે. નંદ બાબાને બહુ પ્રસન્નતા થઈ. એકદમ ઊભા થયા અને નંદ બાબા પોતાના ઘર તરફ જવા લાગ્યા. જો આ દોડતી દોડતી ગોપી બહાર આવી. બધી ગોપીઓ બહાર ઊભી હતી. એમને સમાચાર આપવામાં આવ્યા. ગોપીઓને સમાચાર મળ્યા કે યશોદાજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. ત્યારે આ ગોપીઓના મનમાં એટલો બધો હર્ષ થયો. જુઓ નંદ બાબા કેવા છે, મહામના. એમનું મન વિશાળ છે. કેવળ મન વિશાળ નહીં, નંદ બાબાનું ઘર પણ વિશાળ છે, નંદ બાબાનું દ્વાર પણ વિશાળ છે અને ગોપીઓનો સમુદાય પણ વિશાળ છે. આ બધી ગોપીઓએ એક સાથે નંદ બાબાના ઘરમાં પ્રવેશ કર્યો. લાલાના દર્શન માટે આ ગોપીઓ એટલી બધી ઉતાવળી થઈ. હાથમાં વિવિધ પ્રકારની સોગાદ એટલે ભેટો લઈ અને ગોપી અંદર આમ જવા લાગી. જ્યારે ગોપીઓ નંદ બાબાના ઘરમાં અંદર પ્રવેશ કરવા લાગી ત્યારે ગોપીઓના અંગ પ્રત્યંગને વાચા થઈ, આંખને વાચા થઈ. આંખ એવું બોલવા લાગી, અમે ભાગ્યશાળી છે. આજ સુધી સંસારના પદાર્થના અમે દર્શન કર્યા, આજે અમે સંસારના રચયિતા ભગવાનના દર્શન કરીશું. અમારું હોવું સાર્થક થયું. એટલામાં પગને વાચા થઈ. ચરણ બોલવા લાગ્યા કે અત્યાર સુધી સંસારના પદાર્થો માટે દોડ્યા, આજે પરમાત્મા માટે દોડીએ છીએ, તેથી ભાગ્યશાળી અમે છીએ. એટલામાં હાથને વાચા થઈ. હાથ બોલવા લાગ્યા, અત્યાર સુધી તો બાળકોને રમાડતા હતા, આજે લાલાને સાક્ષાત પરમાત્માને રમાડીશું, અમે ભાગ્યશાળી છીએ. એટલામાં હૃદયને વાચા થઈ કે તમે ભગવાનને રમાડશો, તમે ભગવાનને જમાડશો, પણ એનો આનંદ તો હૃદયમાં જ પ્રગટ થશે, માટે ભાગ્યશાળી હું છું. ગોપીઓના અંગ પ્રત્યંગ આનંદથી બોલવા લાગ્યા, નાચવા લાગ્યા. જ્યારે ગોપી દોડવા લાગી ત્યારે માથામાં જે ફૂલ ખોસેલા હતા ત્યાં નીચે પડવા લાગ્યા. આ ફૂલોએ મનમાં વિચાર કર્યો, જે બાલકૃષ્ણને રમાડવાને માટે જશે એ ગોપીની ચરણ રજ મળે તો સારું, આપણે ગોપીના માથા ઉપર બેસવાને લાયક નથી એવો વિચાર કરી અને ફૂલ આમ નીચે ખરવા લાગ્યા. ગોપીઓ એના પર પગ મૂકી અને દોડવા લાગી. કૃષ્ણ દર્શનમાં એવી તન્મય થઈ. દોડતી દોડતી આ ગોપી અંદર આવી. એક ગોપી યશોદાજીની પાસે આવી. યશોદાજીની પાસે આવી અને કહેવા લાગી કે લાલાના પ્રાગટ્યના સમાચાર સૌથી પહેલાં મેં આપ્યા છે. યશોદાજી બહુ રાજી થયા. યશોદાજી સ્વભાવથી બહુ ઉદાર હતા. પોતાના ગળામાં જે હાર પહેરેલો હતો એ બહુ કિંમતી હતો. 9 લખો હાર હતો. એ આમ હાર કાઢી અને ગોપીના હાથમાં મૂક્યો. ત્યાં સમાચાર નગરમાં આપ્યા છે, હું બહુ પ્રસન્ન છું, લે આ હાર તારી પાસે રાખ. આ ગોપી બહુ ગરીબ હતી. એના મનમાં વિચાર આવ્યો કે આ હાર આટલો બધો કિંમતી છે, પણ હારને લઈને હું શું કરું? એ ગોપી યશોદાને કહેવા લાગી, મારે હાર જોઈતો નથી, આપવો હોય તો લાલાને મારી ગોદમાં આપો. ગોપીનો પ્રેમ જોઈ અને યશોદાના મનમાં પણ હૃદય ભરાઈ આવ્યું. યશોદાએ બાળકને લઈ અને ગોપીના હાથમાં આપ્યો. શ્રી કૃષ્ણનો અભિષેક કરવા માટે ગાયનું દૂધ, દહીં, પંચામૃત લઈને આ ગોપી આવી હતી. શ્રી કૃષ્ણને જોયા પછી શરીરનું, દેહનું ભાન ક્યારે? શ્રી કૃષ્ણને જોતા એવી તન્મય થઈ કે લાલાને બદલે પોતાના જ માથા ઉપર અભિષેક કરવા લાગી. અને આ ગોપીઓ એક સાથે આનંદમાં આવીને નાચવા લાગી અને આ ગોપીઓએ જય જયકાર કર્યો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે જય કનૈયા લાલ કી. ब्राह्मण को दान दियो हाथी घोड़ा पालकी, ब्राह्मण को जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की. ब्राह्मण को दान दियो हाथी घोड़ा पालकी,
राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण जोर से बोलो राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण जोर से बोलो राधे कृष्ण प्यार से बोलो राधे कृष्ण बच्चे भी बोले राधे कृष्ण बूढ़े भी बोले राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण